હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના પ્લેટફોર્મ પર આપ બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે કે હાલમાં જ વેબ સંકુલ દ્વારા વિદ્યાર્થીઓ માટે એક એનસીઈઆરટી સિરીઝ શરૂ કરવામાં આવી છે. મિત્રો, આ એનસીઈઆરટી સિરીઝના અંતર્ગત જે છે દરરોજને માટે સવારમાં તમને એક વિડીયો આપવામાં આવશે. આ વિડીયો જોઈ એનું કન્ટેન્ટ જોઈ તમારે એક નોટ બનાવવાની છે. ત્યાર પછી એ જ નોટ્સમાંથી, એ જ વિડીયોમાંથી તમે જે કંઈ પણ ભણ્યા છો, તમે જે કંઈ પણ સમજ્યા છો, એમાંથી સાંજે તમને એક ટેસ્ટ આપવામાં આવશે અને રાત્રે 9 વાગ્યે એ ટેસ્ટનું લાઈવ સોલ્યુશન કરાવવામાં આવશે. તો મિત્રો, આપણી આ એનસીઈઆરટી સિરીઝના અંતર્ગત આજના એપિસોડમાં આપણે ચર્ચા કરવાના છીએ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સના આવા જ એક મહત્વપૂર્ણ વિષય ઇકોનોમિક્સની. મિત્રો, આજના લેક્ચરમાં આપણે જે છે એ ઇન્ડિયન ઇકોનોમિક ડેવલપમેન્ટ કે જે સ્ટાન્ડર્ડ 11 એટલે કે 11મા ધોરણનું જે પુસ્તક છે, એ 11મા ધોરણનું આ ઇકોનોમીનું જે પુસ્તક છે, એ 11મા ધોરણના ઇકોનોમીના પુસ્તકના ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2 ઇકોનોમિક પ્લાનિંગ ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં જે આર્થિક આયોજનની પ્રક્રિયા છે, કે ભારતના આર્થિક આયોજનની પ્રક્રિયાનો વિચાર કે જે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2માં આપેલો છે, એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ. તો વધારે સમય ન લેતા આપણે આગળ વધીએ. મિત્રો, અહીંયા જે છે તમને જીપીએસસી ઓલ ઇન વન પેપર સેટ આપવામાં આવ્યો છે. મિત્રો, આ જીપીએસસી ઓલ ઇન વન પેપર સેટના અંતર્ગત અત્યાર સુધી જીપીએસસીએ જે કંઈ પણ પ્રિલિમિનરી એક્ઝામિનેશન્સ લીધેલી છે, એ દરેક પ્રિલિમિનરી એક્ઝામિનેશન્સના પ્રશ્નો તમને સબ્જેક્ટ વાઇઝ અને સબ્જેક્ટની અંદર પણ ફરી પાછા ટોપિક વાઇઝ આ બુકની અંદર આપવામાં આવ્યા છે, જે તમને આવનારી પરીક્ષાઓની તૈયારી કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો જો તમે આ પુસ્તક હજુ પણ નથી વસાવ્યું તો એક વખત આ પુસ્તક અવશ્ય વસાવી લેજો. ચલો મિત્રો, હવે આપણે આપણા ટોપિક પર આવીએ. મિત્રો, આપણે કહ્યું એમ કે આજનો આપણો ટોપિક છે ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા. ભારતની અંદર આર્થિક વિકાસની પ્રક્રિયા અથવા તો ભારતની અંદર આર્થિક આયોજનની પ્રક્રિયા. મિત્રો, કોઈ પણ બાબત માટે, કોઈ પણ પ્રોજેક્ટ માટે, કોઈ પણ અર્થવ્યવસ્થા માટે કે કોઈ પણ દેશ માટે આયોજનનું હોવું એ ખૂબ જ જરૂરી છે. મિત્રો, આયોજન એટલે કે આપણે અંગ્રેજીની અંદર એને કહીએ છીએ પ્લાનિંગ. અંગ્રેજીની અંદર જે છે આયોજનને શું કહેવામાં આવે છે? પ્લાનિંગ. તો પ્લાનિંગ જે છે એ કોઈ પણ બાબત માટે, કોઈ પણ સિસ્ટમ માટે જરૂરી હોય છે. જો તમારી પાસે કોઈ પ્લાન જ નથી તો તમે તમારા ટાર્ગેટ સુધી ક્યારેય નહીં પહોંચી શકો. તો સ્વાભાવિક છે કે જ્યારે દેશ આઝાદ થયો, દેશને સ્વતંત્રતા મળી, ત્યાર પછી ભારતીય અર્થવ્યવસ્થાને ફરી પાછી બેઠી કરવા માટે, ભારતીય અર્થવ્યવસ્થાને વિકાસના પાટે ચડાવવા માટે એક આર્થિક આયોજનનું હોવું એ ખૂબ જ જરૂરી હતું. ચલો, આયોજન શું છે, આયોજનની જરૂરિયાત શા માટે છે, એના પર આપણે લેટર ઓન ફરી પાછું ડિસ્કશન કરીશું. પણ આયોજન એટલે શું, એમાં એ ખાસ કરીને જ્યારે કોઈ અર્થવ્યવસ્થાની વાત કરતા હોય ત્યારે અર્થવ્યવસ્થાના સંદર્ભમાં આર્થિક આયોજન કોને કહેવાય એની ડેફિનેશન સૌથી પહેલા સમજી લઈએ. તો મિત્રો, એક એચ.ડી. ડિકિન્સન નામના મહાન વ્યક્તિ થઈ ગયા. એ એચ.ડી. ડિકિન્સન જે છે એના મંતવ્ય મુજબ અર્થવ્યવસ્થામાં ઉત્પાદન કઈ બાબતનું કરવું, મતલબ કે અંગ્રેજીમાં કહીએ તો વોટ ટુ બી પ્રોડ્યુસ્ડ, ઉત્પાદન કેટલું કરવું એટલે કે હાઉ મચ ટુ બી પ્રોડ્યુસ્ડ, આ બાબત નક્કી કરવી, તેમજ જે કંઈ પણ ઉત્પાદિત વસ્તુઓ છે ઉત્પાદિત વસ્તુઓની યોગ્ય ફાળવણી કરવી. યોગ્ય ફાળવણી કરવી એટલે કે અંગ્રેજીમાં આપણે એને કહીશું ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન. આ તમામ વસ્તુઓ માટે જે આયોજનની પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે શું નામ કહી શકીએ મિત્રો? આર્થિક આયોજન એટલે કે ઇકોનોમિક પ્લાનિંગ. મિત્રો, દેશની અંદર ઘણા બધા સંસાધનો છે. એ ફરી પાછા નેચરલ રિસોર્સિસ પણ હશે ને આર્ટિફિશિયલ રિસોર્સિસ પણ હશે. દેશની અંદર શ્રમ પણ છે, લેબર પણ અવેલેબલ છે. પછી ઇન્વેસ્ટમેન્ટ, મૂડીરોકાણ પણ અવેલેબલ છે. પણ આ મૂડીરોકાણ, શ્રમ, સંસાધન જો એનો આપણે વ્યવસ્થિત રીતે આયોજન કરીને ઉપયોગ નહીં કરીએ તો ક્યારેય આપણે વિકાસની પ્રક્રિયામાં આગળ નહીં વધી શકીએ અને આપણે આપણા લક્ષ્યાંકો જે છે એને પ્રાપ્ત નહીં કરી શકીએ. તો આ માટે આર્થિક આયોજનનું હોવું જરૂરી છે કે ભાઈ કઈ જગ્યાએ કેટલું રોકાણ કરવામાં આવશે, એના માટે કેટલા શ્રમની જરૂરિયાત પડશે, એ માટે સંસાધનો કેટલા જોઈશે, એનું આઉટપુટ કેટલું હશે, આ બધું જ નક્કી કરવાની જે પ્રક્રિયા છે એને આપણે શું કહી શકીએ? ઇકોનોમિક પ્લાનિંગ એટલે કે આર્થિક આયોજન. ચલો, સૌથી પહેલા આપણે આર્થિક આયોજન જે છે એનો મતલબ સમજ્યા. હવે શું ભારતની અંદર આપણે આઝાદી પછી જ આ આર્થિક આયોજનની પ્રક્રિયા અપનાવી છે કે આઝાદી પહેલા પણ ભારતીય અર્થવ્યવસ્થામાં આયોજનનો જે છે એ પ્રયત્ન થઈ ચૂક્યો છે? તો મિત્રો, આઝાદી પહેલા આપણે આર્થિક આયોજનની પ્રક્રિયા અપનાવી લીધી હતી એવું ના કહી શકીએ.
પણ હા, ડેફિનેટલી આઝાદી પહેલા ભારતમાં આર્થિક આયોજન કરવાનો પ્રયત્ન અવશ્ય થયો હતો. ઘણી બધી વખત અલગ અલગ વ્યક્તિઓએ, અલગ અલગ રાજકીય પક્ષોએ, અલગ અલગ કમિટીઓએ, અલગ અલગ ઉદ્યોગપતિઓએ, અલગ અલગ રાજનેતાઓએ ભારતીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં આર્થિક આયોજન આપવાનો પ્રયત્ન કર્યો છે. તો આ બધાનો આપણે ઇતિહાસ જોવા જઈએ મિત્રો, તો એમાં સૌથી પહેલા નંબર પર આવે છે એમ વિશ્વેશ્વરૈયા પ્લાન, કે જેને આપણે બીજા શબ્દોમાં વિશ્વેશ્વરૈયા યોજના એવું પણ કહી શકીએ. મિત્રો, એમ વિશ્વેશ્વરૈયા જે છે એ ખૂબ જ પ્રખ્યાત એન્જિનિયર હતા. આ એમ વિશ્વેશ્વરૈયાએ જે છે એ 1934 અંદર પોતાનું એક પુસ્તક લખ્યું હતું, પોતે એક બુક લખી હતી, જે બુકનું નામ હતું ધ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા. આ ધ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયા નામનું જે પુસ્તક હતું, એ પુસ્તકની અંદર સૌથી પહેલા એમ વિશ્વેશ્વરૈયાએ જે છે એ આર્થિક આયોજનની રૂપરેખા આપી હતી કે આર્થિક આયોજન શું હોવું જોઈએ અને ઇન્ડિયન ઇકોનોમીના સંદર્ભમાં આપણે આગળ કેવા પ્રકારની પ્રક્રિયાઓ કરવી જોઈએ. અને મિત્રો, એમ વિશ્વેશ્વરૈયાએ પોતાના આ જ પુસ્તક ધ પ્લાન્ડ ઇકોનોમી ઓફ ઇન્ડિયાની અંદર લખેલું છે કે એક દશકની અંદર દેશની રાષ્ટ્રીય આવક એટલે કે નેશનલ ઇન્કમ જે છે એને બમણી કરવામાં આવશે. એ તત્કાલીન સમયની વાત છે. એક દશક એટલે કે 10 વર્ષ. એમ વિશ્વેશ્વરૈયાનો પ્લાન હતો, એનો ટાર્ગેટ હતો, એનું લક્ષ્યાંક હતું કે વિધિન 10 years 10 વર્ષની અંદર જે છે એ આપણે દેશની રાષ્ટ્રીય આવક એટલે કે નેશનલ ઇન્કમ જે છે એને ડબલ કરી દઈશું, એને બમણી કરી દઈશું. ત્યાર પછી એક ફિક્કી યોજના રજૂ કરવામાં આવે છે મિત્રો. આ ફિક્કી જે છે એ એક પ્રકારનું સંગઠન હતું, એક પ્રકારનું ફેડરેશન હતું. જો એનું ફૂલ ફોર્મ અહીં આપ્યું છે, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. જે ભારતના ઉદ્યોગપતિઓ છે, ભારતના વ્યાપારીઓ જે છે, એ ભારતના વ્યાપારીઓનું એક સંગઠન હતું અને આ સંગઠને જે છે આ પ્લાન રજૂ કર્યો હતો. એટલા માટે આપણે એને ફિક્કી પ્લાન અથવા તો ફિક્કી યોજનાના નામે ઓળખીએ છીએ. ફિક્કીએ આર્થિક આયોજનની જરૂરિયાત પર ભાર મૂક્યો અને દેશ માટે આયોજન પંચની સ્થાપના કરવાની ભલામણ કરી. આ જે ફિક્કી છે એને શું કીધું? આ ફિક્કી ફેડરેશન, ફિક્કી સંગઠને કહ્યું કે દેશ માટે એક આર્થિક આયોજનની પ્રક્રિયા અપનાવવી જોઈએ, દેશના વિકાસ માટે, દેશની અર્થવ્યવસ્થાના વિકાસ માટે. ઓકે, ચલો, આર્થિક આયોજનની પ્રક્રિયા તો અપનાવીશું આપણે, પણ આ આર્થિક આયોજન કરવામાં કોના દ્વારા આવશે? આ આર્થિક આયોજન જે કરવામાં આવ્યું છે એ પ્રોપર રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ રહ્યું છે કે નહીં, એના ઉપર નજર રાખનારી કોઈ સંસ્થા હશે કે નહીં. તો આ માટે એને રિકોમેન્ડેશન આપ્યું કે આ માટે એક આયોજન પંચ હોવું જોઈએ, એક પ્લાનિંગ કમિશન હોવું જોઈએ કે જે દેશની અર્થવ્યવસ્થા માટે આર્થિક આયોજનની પ્રક્રિયા જે છે અથવા તો આર્થિક આયોજન જે છે એનું કાર્ય કરશે. તો એમણે આયોજન પંચની સ્થાપના કરવાની ભલામણ કરી. ત્યાર પછી એક કોંગ્રેસ પ્લાન પણ અમલમાં મૂકવામાં આવ્યો હતો. 1938 એટલે કે 1938માં કોંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ હતા સુભાષચંદ્ર બોઝ. આ સુભાષચંદ્ર બોઝ દ્વારા રાષ્ટ્રીય આયોજન સમિતિ એટલે કે નેશનલ પ્લાનિંગ કમિટીની જે છે રચના કરવામાં આવી હતી અને આ સમિતિના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ. જોજો મિત્રો, યાદ રાખજો, આ જે કોંગ્રેસ પ્લાન છે કોના દ્વારા આપવામાં આવ્યો હતો? નેશનલ પ્લાનિંગ કમિટી દ્વારા. તો જો તમને અહીંયાથી પ્રશ્ન એવી રીતે પૂછી શકાય છે કે કોંગ્રેસ પ્લાન કોના દ્વારા આપ્યો હતો? એનપીસી દ્વારા. આ એનપીસીના અધ્યક્ષ કોણ હતા? એનપીસીના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ. પણ આ એનપીસીની રચના જે છે કોના દ્વારા કરવામાં આવી હતી? તત્કાલીન કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝ દ્વારા કરવામાં આવી હતી. તો આવી જે ફેક્ચ્યુઅલ ડિટેલ જે છે તમારે યાદ રાખવાની થાય છે અને આવી જ રીતે જે છે તમને એક્ઝામિનેશનની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે. ત્યાર પછી એક બોમ્બે પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો મિત્રો, જે મુંબઈના મોટા મોટા 8 ઉદ્યોગપતિઓ હતા. એ સમયના જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હતા, એ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટે જે છે આ પ્લાન રજૂ કર્યો હતો, જેમાં ટાટા છે, બિરલા છે, એવા મોટા મોટા તત્કાલીન ઉદ્યોગપતિઓનો સમાવેશ થતો હતો. 1944-1945માં મુંબઈના 8 ઉદ્યોગપતિઓ દ્વારા અ પ્લાન ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા નામની યોજના રજૂ કરવામાં આવી હતી, જેને બોમ્બે પ્લાન તરીકે ઓળખવામાં આવે છે. અ પ્લાન ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ ફોર ઇન્ડિયા, ભારતના આર્થિક વિકાસ માટેની યોજના. આનું ગુજરાતી એવું થશે. ગુજરાતી શું થશે મિત્રો? અહીંયા લખી દઉં છું, જોજો. ભારતના આર્થિક વિકાસ માટેની યોજના. અ પ્લાન ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા નામની જે યોજના છે મુંબઈના 8 મોટા મોટા ઉદ્યોગપતિઓએ જે છે બનાવી હતી, રજૂ કરી હતી, જે 1944-1945ની અંદર રજૂ કરવામાં આવી હતી અને આ જ યોજનાને આપણે બોમ્બે પ્લાનના નામથી પણ ઓળખીએ છીએ. ત્યાર પછી એક ગાંધીવાદી યોજના રજૂ થઈ હતી. જો મિત્રો, નામ પરથી જ છે ગાંધીવાદી યોજના.
મતલબ કે ગાંધીજીના જે વિચારો હતા, ગાંધીજીની જે વિચારધારા હતી, એ વિચારધારાને આધારે આ યોજના તૈયાર કરવામાં આવી હતી. અને ગાંધીવાદી એક નેતા હતા શ્રીમન નારાયણ અગ્રવાલ. આ શ્રીમન નારાયણ અગ્રવાલે 1944માં 1944ની અંદર ગાંધીવાદી યોજનાનો વિચાર રજૂ કર્યો હતો. સ્વાભાવિક છે મિત્રો કે એમાં ગાંધીજીની વિચારધારાને સમાવવામાં આવી હશે, અને એટલા માટે જ આ ગાંધીવાદી યોજનાની અંદર અર્થતંત્રનું વિકેન્દ્રીકરણ, ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ ધ ઇકોનોમી, સત્તાનું વિકેન્દ્રીકરણ, પાવર જે છે એનું વિકેન્દ્રીકરણ કરવાની વાત કરવામાં આવી હતી. આ ઉપરાંત જે લઘુ તથા કુટીર ઉદ્યોગો છે, કૃષિ છે, એમના મહત્વને જે છે ભાર આપવામાં આવ્યો હતો, અથવા તો એમને જે છે મહત્વ આપવામાં આવ્યું હતું. કારણ કે ગાંધીજીની વિચારધારા હતી કે દેશની અર્થવ્યવસ્થાની અંદર જે લઘુ કુટીર અને કૃષિ ઉદ્યોગો છે એમને પ્રોત્સાહન આપવું જોઈએ. ત્યાર પછી એક જન યોજના રજૂ થઈ હતી મિત્રો. જન યોજના જે છે 1945ની અંદર એમ.એન. રોય દ્વારા જે છે રજૂ કરવામાં આવી હતી. એમ.એન. રોય દ્વારા જે છે આ યોજના માર્ક્સવાદી સિદ્ધાંતોને આધારે રચવામાં આવી હતી. માર્ક્સવાદી સિદ્ધાંતોને આધારે. તો યાદ રાખજો, અહીંયાથી પૂછી શકાય છે કે જન યોજના કોના દ્વારા બનાવવામાં આવી હતી? તો કે ભાઈ જન યોજના જે છે એ એમ.એન. રોય દ્વારા બનાવવામાં આવી હતી. અને આ યોજનાની અંદર કૃષિ તથા ઉદ્યોગ બંનેના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો હતો. જોજો, જે શ્રીમન નારાયણ અગ્રવાલે જે યોજના બનાવી હતી એ યોજના ગાંધીવાદી હતી. જે જન યોજના કે જે એમ.એન. રોયે બનાવી હતી એ યોજના માર્ક્સવાદી હતી. આ બંને યોજનામાં ફરક એ છે કે શ્રીમન નારાયણ અગ્રવાલની જે ગાંધીવાદી યોજના છે એમાં કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો તેમજ માત્ર કૃષિ ક્ષેત્રને જ મહત્વ આપવામાં આવ્યું હતું. જ્યારે એમ.એન. રોય દ્વારા જે જન યોજના બનાવવામાં આવી છે કે જે માર્ક્સવાદી યોજના છે એમાં કૃષિ તેમજ ઉદ્યોગ આ બંને ક્ષેત્રને મહત્વ આપવામાં આવ્યું હતું. એટલે કે અહીંયા એક બેલેન્સ્ડ એપ્રોચ અપનાવવામાં આવ્યો હતો એવું આપણે કહી શકીએ. ત્યાર પછી છે મિત્રો સર્વોદય યોજના. ખરેખર આ જે સર્વોદય શબ્દ છે, સર્વોદય શબ્દ વિનોબા ભાવેએ આપ્યો હતો. તો જોજો, અહીંયા ખાસ ધ્યાન રાખજો, કારણ કે અહીંયા તમે કન્ફ્યુઝ થઈ શકો છો. જો તમને પ્રશ્ન એવો પૂછાય કે સર્વોદય શબ્દ કોણે આપ્યો હતો, તો સર્વોદય શબ્દ વિનોબા ભાવે આપ્યો હતો. પરંતુ સર્વોદય યોજના પૂછે તો સર્વોદય યોજના 1950માં એટલે કે 1950ની અંદર જયપ્રકાશ નારાયણ દ્વારા રજૂ કરવામાં આવી હતી. સર્વોદય યોજના કોણે રજૂ કરી હતી મિત્રો? જયપ્રકાશ નારાયણ. આ યોજનામાં કૃષિ તેમજ લઘુ અને કુટીર ઉદ્યોગોના વિકાસને મહત્વ આપવામાં આવ્યું હતું. અહીંયા તમને એવું પણ પૂછી શકે છે કે જયપ્રકાશ નારાયણ દ્વારા રજૂ કરવામાં આવેલી સર્વોદય યોજનામાં નીચેનામાંથી કયા ક્ષેત્રને મહત્વ આપવામાં આવ્યું હતું? તો કે ભાઈ કૃષિ તેમજ જે લઘુ અને કુટીર ઉદ્યોગોનું ક્ષેત્ર છે એ ક્ષેત્રને સર્વોદય યોજનાની અંદર મહત્વ આપવામાં આવ્યું હતું. સમગ્ર ક્રાંતિ કે પુરોધા, જો અહીંયા ચિત્રની અંદર દર્શાવ્યું છે તમને, તો જયપ્રકાશ નારાયણ જે છે સમગ્ર ક્રાંતિના મહાન નેતા હતા. ત્યાર પછી છે મિત્રો યોજના આયોગની વાત કરીએ. અત્યાર સુધી આપણે ચર્ચા કરી રહ્યા હતા કે ભાઈ આઝાદી પહેલા ભારતમાં અલગ અલગ વ્યક્તિઓ, અલગ અલગ પાર્ટીઓ, અલગ અલગ રાજનેતાઓ અથવા તો ઉદ્યોગપતિઓ કે જેણે ભારતીય અર્થવ્યવસ્થા માટે અલગ અલગ આર્થિક આયોજન આપવાનો પ્રયત્ન કર્યો હતો, એનો ઇતિહાસ શું છે, આપણે એના વિશે ચર્ચા કરી. હવે મિત્રો આઝાદી બાદ આપણે જે આર્થિક આયોજનની પ્રક્રિયા અપનાવી છે એ આર્થિક આયોજનની પ્રક્રિયા માટે આપણે એક જવાબદાર સંસ્થા તરીકે યોજના આયોગની સ્થાપના કરી હતી. તો આ યોજના આયોગની સ્થાપના ક્યારે થઈ, કઈ સમિતિની ભલામણને આધારે યોજના આયોગની સ્થાપના કરવામાં આવી, એના વિશેની વાત કરીએ. તો કેસી નિયોગી સમિતિ મિત્રો, કેસી નિયોગી સમિતિની ભલામણને આધારે 15 માર્ચ 1950ના રોજ મંત્રીમંડળના ઠરાવને આધારે આપણે એક યોજના આયોગની સ્થાપના કરી હતી. જોજો, બે બાબત અહીંયા તમારે ધ્યાનમાં રાખવાની છે. યોજના આયોગની સ્થાપના કઈ સમિતિની ભલામણને આધારે કરવામાં આવી હતી? કેસી નિયોગી સમિતિની ભલામણને આધારે. અને યોજના આયોગની સ્થાપના પણ આપણે ક્યારે કરી હતી? તો કે ભાઈ 15 માર્ચ 1950ના રોજ જે છે મંત્રીમંડળના ઠરાવને આધારે. એટલે જોજો, યોજના આયોગ જે છે એ બિન બંધારણીય સંસ્થા છે, કારણ કે બંધારણમાં ક્યાંય પણ યોજના આયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બિન બંધારણીયના અંતર્ગત પણ એ મંત્રીમંડળના ઠરાવને આધારે સ્થાપિત થયેલી સંસ્થા હોવાથી એક પ્રકારની કાર્યપાલિકીય સંસ્થા છે, એક્ઝિક્યુટિવ બોડી છે. અંગ્રેજીની અંદર એને શું કહીશું આપણે? એક્ઝિક્યુટિવ બોડી. વડાપ્રધાન જે છે આ યોજના આયોગના હોદ્દાની રૂએ અધ્યક્ષ તરીકે કાર્ય કરતા હતા. જ્યારે યોજના આયોગ હતું ત્યારની વાત છે, કારણ કે હાલમાં યોજના આયોગ નામની સંસ્થા કાર્યરત નથી, કારણ કે આપણે હાલમાં યોજના આયોગના સ્થાને નીતિ આયોગની સ્થાપના કરી દીધી છે. જો અહીંયા કહ્યું જ છે નીતિ આયોગ, તો કે ભાઈ કેન્દ્રીય મંત્રીમંડળના ઠરાવને આધારે 1 જાન્યુઆરી 2015ના રોજ આપણે યોજના આયોગના સ્થાને નીતિ આયોગ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા જે છે એની સ્થાપના કરી હતી.
જો નીતિ આયોગનું ફૂલ ફોર્મ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે ઘણી વખત એક્ઝામની અંદર પૂછી શકાય છે કે ભાઈ નીતિ આયોગનું ફૂલ ફોર્મ શું છે, તો કે ભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. ચલો એ તો બરાબર છે સાહેબ, પણ આપણે શા માટે યોજના આયોગની જગ્યાએ નીતિ આયોગની સ્થાપના કરી એ જાણવું પણ મહત્વનું છે. કારણ કે યોજના આયોગ જ્યારે હતું ત્યારે વિદ્વાનો દ્વારા, તજજ્ઞો દ્વારા એક એવો આક્ષેપ મૂકવામાં આવતો હતો કે યોજના આયોગ એ માત્ર કેન્દ્ર સરકારની સંસ્થા તરીકે જ કાર્ય કરે છે, જ્યારે આપણે આર્થિક આયોજનની પ્રક્રિયા જે અપનાવી છે એ તો સમવર્તી યાદીનો વિષય છે. મતલબ કે આર્થિક આયોજન ઉપર કેન્દ્ર સરકારને પણ અધિકાર છે અને રાજ્ય સરકારને પણ અધિકાર છે. યોજના આયોગની અંદર જે સહકારી સંઘવાદની ભાવના છે એ સહકારી સંઘવાદની ભાવનાનો અભાવ જોવા મળતો હતો. સહકારી સંઘવાદ, કોઓપરેટિવ ફેડરલિઝમની ભાવના નહોતી. માત્ર કેન્દ્ર સરકાર જ બધા નિર્ણયો લેતી હોય, રાજ્ય સરકારનો એમાં કોઈ જ ઓપિનિયન ન હોય, રાજ્ય સરકારની કોઈ જ જે છે ડિમાન્ડ માનવામાં આવતી ન હોય, તો રાજ્ય સરકાર પાસેથી કોઈ જે છે સલાહ લેવામાં ન આવતી હોય, એ રીતે જાણે યોજના આયોગ કાર્ય કરતું હોય એવું જણાઈ રહ્યું હતું. બીજો પોઈન્ટ, યોજના આયોગની અંદર તજજ્ઞોનો અભાવ હતો. જે ફિલ્ડ એક્સપર્ટ છે, જે સબ્જેક્ટ એક્સપર્ટ છે, એને સામેલ કરવામાં નહોતા આવતા. એટલા માટે આપણે આ બધી અલગ અલગ ખામીઓને દૂર કરવા માટે યોજના આયોગના સ્થાને કઈ સંસ્થાની સ્થાપના કરી મિત્રો? નીતિ આયોગ. યાદ રાખજો, જે રીતે યોજના આયોગની આપણે મંત્રીમંડળના ઠરાવને આધારે સ્થાપના કરી હતી, એ જ રીતે નીતિ આયોગની સ્થાપના પણ આપણે મંત્રીમંડળના ઠરાવને આધારે જ કરેલી છે. મતલબ કે નીતિ આયોગ એ પણ એક પ્રકારની કાર્યપાલિકીય એટલે કે એક્ઝિક્યુટિવ બોડી જ છે. અને નીતિ આયોગની સ્થાપના ક્યારે કરી હતી મિત્રો? આપણે 1 જાન્યુઆરી 2015ના રોજ. કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના જે સંઘાત્મક સંબંધો છે કે જેને આપણે અંગ્રેજીની અંદર ફેડરલ રિલેશન્સ કહીએ છીએ, એને વધુ મજબૂત બનાવવા માટે યોજના આયોગના સ્થાને આપણે નીતિ આયોગની રચના કરી. મેં તમને હમણાં જ સમજાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના જે સંબંધો છે એને વધુ મજબૂત બનાવવા માટે, રાજ્યોને પણ સાથે લઈને વિકાસની પ્રક્રિયામાં જે છે આગળ વધવાના હેતુથી, આગળ વધવાની ભાવનાથી જે છે એ આપણે યોજના આયોગના સ્થાને નીતિ આયોગની સ્થાપના કરી. નીતિ આયોગનું ફૂલ ફોર્મ અહીંયા આપ્યું છે મિત્રો, નેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. અને પ્રધાનમંત્રી શ્રી જે છે એ પ્રધાનમંત્રી શ્રી પોતે ખુદ આ નીતિ આયોગના અધ્યક્ષ તરીકેનું કાર્ય કરતા હોય છે. જે રીતે યોજના આયોગના અધ્યક્ષ તરીકે પ્રધાનમંત્રી હોય છે, એ જ રીતે નીતિ આયોગના અધ્યક્ષ તરીકે પણ કોણ કાર્યરત હશે મિત્રો? પ્રધાનમંત્રી જ કાર્યરત હશે. જો અહીંયા તમને નીતિ આયોગનું માળખું આપ્યું છે, સ્ટ્રક્ચર આપ્યું છે કે ભાઈ નીતિ આયોગના અધ્યક્ષ તરીકે પ્રધાનમંત્રી પોતે હશે, ઉપાધ્યક્ષ તરીકે જે છે શ્રી સુમન બેરી કાર્ય કરે છે, અને કાયમી સદસ્યોની વાત કરીએ મિત્રો તો હાલની તકે કાયમી સદસ્યોમાં વીકે સારસ્વત સાહેબ છે, રમેશચંદ્ર સાહેબ છે અને વીકે પોલ છે. આ બધા વ્યક્તિઓ જે છે નીતિ આયોગના હાલના કાયમી સદસ્યો તરીકે કાર્ય કરે છે. એક્સ ઓફિસિયો મેમ્બર એટલે કે પદેન વ્યક્તિઓની વાત કરીએ તો જે કોઈ પણ વ્યક્તિ રક્ષા મંત્રી છે, જે કોઈ પણ વ્યક્તિ ગૃહમંત્રી છે, જે કોઈ પણ વ્યક્તિ નાણામંત્રી છે, જે કોઈ પણ વ્યક્તિ કૃષિ મંત્રી છે, એ નીતિ આયોગના કાયમી સદસ્યો તરીકે કાર્ય કરશે. અને સીઈઓ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરની વાત કરીએ મિત્રો તો હાલમાં શ્રી પરમેશ્વરન એન અય્યર સાહેબ જે છે, શ્રી પરમેશ્વરન અય્યર સાહેબ જે છે એ નીતિ આયોગના સીઈઓ તરીકે કાર્ય કરે છે. તો જો તમને એક અધ્યક્ષનો પ્રશ્ન પૂછી શકાય છે કે ભાઈ અધ્યક્ષ કોણ છે, તો કે ભાઈ હાલની તકે અધ્યક્ષ વડાપ્રધાન સાહેબ જે છે શ્રી નરેન્દ્ર મોદી, એ જ એમના અધ્યક્ષ છે. સીઈઓ પૂછે તો કે ભાઈ સીઈઓ તરીકે શ્રી પરમેશ્વરન અય્યર સાહેબ જે છે એ હાલમાં નીતિ આયોગના સીઈઓ તરીકે કાર્ય કરે છે. આ ઉપરાંત એમાં ઘણા બધા સ્પેશિયલ ઇન્વાઇટર્સ એટલે કે આમંત્રિત સદસ્યો પણ હોય છે, જેમ કે માર્ગ અને પરિવહન મંત્રી, સામાજિક ન્યાય મંત્રી, રેલ મંત્રી, આંકડા અને અમલીકરણ મંત્રાલયના મંત્રીશ્રી જે છે એ નીતિ આયોગના એ આમંત્રિત સદસ્યો તરીકે એટલે કે ઇન્વાઇટી મેમ્બર તરીકે હોય છે. નીતિ આયોગની એક ગવર્નિંગ કાઉન્સિલ હોય છે મિત્રો. આ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં પણ વડાપ્રધાન સાહેબ જે છે એ એમના અધ્યક્ષ તરીકે કાર્ય કરતા હોય છે. આ ઉપરાંત દરેક રાજ્યના મુખ્યમંત્રી તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશના જે મુખ્યમંત્રી અથવા તો એના વહીવટદારો જે છે એમાં એમને નીતિ આયોગના સદસ્ય તરીકે જે છે બેસાડવામાં આવે છે. તો વડાપ્રધાન પોતે ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે તેમજ દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે એમના મુખ્યમંત્રી અથવા તો એમના વહીવટદારો જે છે એ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલના કાયમી સદસ્ય તરીકે કાર્ય કરશે.
આ ઉપરાંત નીતિ આયોગની અલગ અલગ બ્રાન્ચીસ પણ છે મિત્રો, એમની અલગ અલગ શાખાઓ પણ છે, જેમ કે રિસર્ચ વિંગ કે જેને આપણે ગુજરાતીની અંદર સંશોધન શાખા કહીએ છીએ, પછી કન્સલ્ટન્સી વિંગ એટલે કે સલાહકાર શાખા, યસ કન્સલ્ટન્સી વિંગ કે જેને આપણે ગુજરાતીમાં સલાહકાર શાખા કહીએ છીએ, ટીમ ઇન્ડિયા વિંગ કે જેને આપણે ભારતીય સંઘ શાખા કહીએ છીએ. મિત્રો આ ટીમ ઇન્ડિયા વિંગ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે જેથી કરીને અહીંયા રાજ્યોને પણ સાથે લઈને દેશ આગળ ચાલી રહ્યો છે એવી ભાવના પ્રતિબિંબિત થાય છે. મતલબ કે નીતિ આયોગ એ માત્ર કેન્દ્ર સરકાર માટે જ કાર્ય કરનારી સંસ્થા નથી, એ રાજ્ય સરકાર પ્લસ કેન્દ્ર સરકાર બંનેને સાથે લઈને સહકારી સંઘવાદની ભાવનાને આધારે આગળ વધનારી સંસ્થા છે. હા મિત્રો, જ્યારે યોજના આયોગ કાર્યરત હતું ત્યારે એ સમયગાળા દરમિયાન યોજના આયોગ જે છે એ પંચવર્ષીય યોજનાઓ લાગુ કરતું હતું, એટલે કે અલગ અલગ 5 વર્ષ માટેની યોજનાઓ બનાવવામાં આવતી હતી. તો જ્યાં સુધી યોજના આયોગ કાર્યરત હતું ત્યાં સુધી આપણે આવી અલગ અલગ 12 જેટલી જે છે પંચવર્ષીય યોજનાઓ બનાવી હતી અને એને લાગુ કરી હતી. તો આ અલગ અલગ 12 જેટલી પંચવર્ષીય યોજનાઓના હેતુઓ શું છે, એની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે, એના વિશે આપણે 1 બાય 1 એક એક પંચવર્ષીય યોજનાઓની ચર્ચા કરીશું. તો અહીંયા આપણને આપ્યું છે સૌથી પહેલા ફર્સ્ટ 5 યર પ્લાન એટલે કે પ્રથમ પંચવર્ષીય યોજના. તો મિત્રો યાદ રાખજો, જે પ્રથમ પંચવર્ષીય યોજના જે છે એ હેરોલ્ડ ડોમર મોડેલ પર આધારિત હતી, એટલે કે હેરોલ્ડ ડોમર મોડેલ જે છે એના આધારે આપણે પહેલી પંચવર્ષીય યોજના શરૂ કરી હતી, જેની અંદર આપણે કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપ્યું હતું, એટલે કે એગ્રીકલ્ચર સેક્ટર જે છે એને પ્રાયોરિટાઇઝ કર્યું હતું. આ યોજના દરમિયાન ભાખરાનાગર ડેમ, હીરાકુંડ ડેમ, દામોદર વેલી ડેમ આવી જે અલગ અલગ યોજનાઓ છે એ અલગ અલગ સિંચાઈ યોજનાઓની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત 5 નવી આઈઆઈટી તેમજ યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની પણ સ્થાપના કરવામાં આવી હતી. આપણે ખાસ અહીંયા એ યાદ રાખવાનું છે મિત્રો, કારણ કે એક્ઝામની અંદર પૂછી શકાય છે આપણને કે ભાઈ પ્રથમ પંચવર્ષીય યોજના જે છે કયા મોડેલ પર આધારિત હતી, તો કે ભાઈ પ્રથમ પંચવર્ષીય યોજના જે છે એ હેરોલ્ડ ડોમર મોડેલ પર આધારિત હતી અને પ્રથમ પંચવર્ષીય યોજનાની અંદર આપણે કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય આપ્યું હતું. આ ઉપરાંત 5 નવા સ્ટીલ પ્લાન્ટ માટે પણ જે છે કરાર કરવામાં આવ્યા હતા, એટલે કે અલગ અલગ દેશના સહયોગથી અથવા તો અલગ અલગ જે કન્ટ્રી છે એના સહયોગથી આપણે નવા 5 સ્ટીલ પ્લાન્ટની પણ શરૂઆત કરી હતી. ત્યાર પછી છે મિત્રો બીજી પંચવર્ષીય યોજના એટલે કે સેકન્ડ 5 યર પ્લાન. જોજો, દરેક પંચવર્ષીય યોજનાની અંદર મોડેલ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. જેમ કે હમણાં આપણે જોયું કે ભાઈ પ્રથમ પંચવર્ષીય યોજના જે છે એ હેરોલ્ડ ડોમર મોડેલ પર આધારિત હતી. જો જે બીજી પંચવર્ષીય યોજના છે જે સેકન્ડ 5 યર પ્લાન છે એ પીસી મહાલબોનીઝ મોડેલ પર આધારિત હતી. મિત્રો પીસી મહાલબોનીઝ કે જે ભારતીય આંકડાશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે. તો તમને અહીંયાથી ક્વેશ્ચન પૂછાઈ શકે છે કે ભાઈ બીજી પંચવર્ષીય યોજના કયા મોડેલ પર આધારિત હતી, તો કે ભાઈ પીસી મહાલબોનીઝ મોડેલ પર આધારિત હતી. આ યોજનાની અંદર ઉદ્યોગ તેમજ ખનીજો જે છે એને આપણે વધુ મહત્વ આપ્યું હતું. જોજો, પ્રથમ પંચવર્ષીય યોજનાની અંદર આપણે કૃષિ ક્ષેત્રને વધારે મહત્વ આપ્યું હતું અને આ બીજી પંચવર્ષીય યોજના જે છે એના અંતર્ગત આપણે ઉદ્યોગ તેમજ ખનીજને વધારે મહત્વ આપીએ છીએ. અને આ જ બીજી પંચવર્ષીય યોજના દરમિયાન આપણે 1956 એટલે કે 1956ની ઔદ્યોગિક નીતિ જાહેર કરી હતી. તો અહીંયાથી પણ જો તમારો એક પ્રશ્ન બની શકે કે ભાઈ 1956ની જે ઔદ્યોગિક નીતિ છે એ કઈ પંચવર્ષીય યોજના દરમિયાન જાહેર કરવામાં આવી હતી, તો કે ભાઈ બીજી પંચવર્ષીય યોજના દરમિયાન આપણે આ ઔદ્યોગિક નીતિની જાહેરાત કરી હતી. આ જ સમયગાળા દરમિયાન જે છે આપણે હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટની પણ સ્થાપના કરી હતી. એટોમિક એનર્જી કમિશન એટલે કે અણુ ઉર્જા આયોગ જે છે એની પણ સ્થાપના કરવામાં આવી હતી. આ અણુ ઉર્જા આયોગ જે છે એ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અંતર્ગત કાર્ય કરે છે અને જે પહેલું એટોમિક એનર્જી કમિશન હતું એના અધ્યક્ષ હતા મિત્રો ડોક્ટર હોમી ભાભા. તો યાદ રાખજો, અણુ ઉર્જા આયોગ જે હતું એમના પહેલા અધ્યક્ષ તરીકે કોણ કાર્યરત હતા? ડોક્ટર હોમી ભાભા. અને અણુ ઉર્જા આયોગની સ્થાપના પણ આપણે કઈ પંચવર્ષીય યોજના દરમિયાન કરી હતી? બીજી પંચવર્ષીય યોજના દરમિયાન. આ બીજી પંચવર્ષીય યોજના દરમિયાન અહીંયા કહ્યું એમ કે ભાઈ 1948ની અંદર જે અણુ ઉર્જા આયોગ હતું એ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્ટિફિક રિસર્ચ અંતર્ગત હતું અને 1958ની અંદર જે અણુ ઉર્જા આયોગ છે એ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અંતર્ગત જે છે આપણે કાર્યરત કરી દીધું. અને આ જ બીજી પંચવર્ષીય યોજના દરમિયાન આપણે અલગ અલગ જગ્યાએ સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કરી હતી. જેમ કે છત્તીસગઢના ભિલાઈ ખાતે આપણે રશિયાના સહયોગથી એક સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કરી. પશ્ચિમ બંગાળના દુર્ગાપુર ખાતે આપણે બ્રિટનના સહયોગથી જે છે એક સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કરી અને ઓડિશાના રાઉરકેલા ખાતે જે છે એ આપણે જર્મનીના સહયોગથી એક સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કરીએ છીએ. તો આ પણ યાદ રાખજો મિત્રો
દ્વિતીય પંચવર્ષીય યોજના દરમિયાન આપણે અલગ અલગ 3 સ્ટીલ પ્લાન્ટની સ્થાપના કરીએ છીએ. કઈ જગ્યાએ? ભિલાઈ, દુર્ગાપુર અને રાઉરકેલા. કયો સ્ટીલ પ્લાન્ટ કોના સહયોગથી સ્થાપિત કરવામાં આવ્યો છે એ પણ ધ્યાનમાં રાખવાનું રહેશે, કારણ કે અહીંયા આપણને એક્ઝામની અંદર પ્રશ્ન પૂછી શકાય છે. ત્યાર પછી થર્ડ 5 યર પ્લાન એટલે કે ત્રીજી પંચવર્ષીય યોજના. મિત્રો, આ ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન ગાડગીલ સૂત્ર રજૂ કરવામાં આવ્યું હતું અને એટલા માટે જ આ ત્રીજી પંચવર્ષીય યોજના જે છે એને ઘણી બધી વખત આપણે ગાડગીલ યોજના તરીકે પણ ઓળખીએ છીએ. યાદ રાખજો મિત્રો, ઘણી બધી એક્ઝામિનેશનની અંદર આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ભાઈ ગાડગીલ ફોર્મ્યુલા જે છે એ કઈ પંચવર્ષીય યોજના અંતર્ગત રજૂ કરવામાં આવ્યું હતું? તો કે ભાઈ ગાડગીલ ફોર્મ્યુલા જે છે ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન રજૂ કરવામાં આવ્યું હતું અને એટલા માટે જ આ ત્રીજી પંચવર્ષીય યોજનાને આપણે ગાડગીલ યોજના તરીકે પણ ઓળખીએ છીએ. તો આવી રીતે પણ પ્રશ્ન પૂછી શકાય તમને કે ભાઈ કઈ પંચવર્ષીય યોજના જે છે ગાડગીલ યોજના તરીકે ઓળખાય છે? તો કે ભાઈ ત્રીજી પંચવર્ષીય યોજના એ ગાડગીલ યોજના તરીકે ઓળખાય છે. આ ગાડગીલ ફોર્મ્યુલા શું હતું? ગાડગીલ સૂત્ર શું હતું? તો કે ભાઈ ગાડગીલ સૂત્ર જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને જે સહાયતા આપવામાં આવે છે, જે ગ્રાન્ટ આપવામાં આવે છે, એ ગ્રાન્ટનો રેશિયો નક્કી કરવા માટેનું સૂત્ર હતું કે ભાઈ રાજ્યોને કેટલી ગ્રાન્ટ આપવી જોઈએ, કયા રાજ્યને કેટલી ગ્રાન્ટ આપવી જોઈએ, એના માટેના સ્ટાન્ડર્ડ શું હોવા જોઈએ, એના માટેના માપદંડ શું હોવા જોઈએ, એ આ ફોર્મ્યુલાની અંદર નક્કી કરવામાં આવતું હતું, જે વર્ષ 1969 એટલે કે 1969 ની અંદર જે છે ગાડગીલ ફોર્મ્યુલા અમલમાં મૂકવામાં આવે છે. આ જે ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન જે શિક્ષણની જવાબદારી છે રાજ્યોને સોંપવામાં આવી અને રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્થાપના કરવામાં આવે છે. જે શિક્ષણ છે, એજ્યુકેશન છે, જવાબદારી કોને સોંપી દઈએ છીએ? આપણે રાજ્યોને, અને સાથે સાથે રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડોની સ્થાપના કરવામાં આવે છે કે જેથી કરીને રાજ્ય સરકાર આ શિક્ષણના ક્ષેત્રમાં વધુ સારું કાર્ય કરી શકે. એક રાજ્ય ઇલેક્ટ્રિસિટી બોર્ડની પણ સ્થાપના કરવામાં આવે છે, રાજ્ય વિદ્યુત બોર્ડ, કે જેથી કરીને વિદ્યુત ક્ષેત્રમાં પણ નવા નવા રિફોર્મ્સ લાવી શકીએ. આ યોજનામાં સેલ્ફ રિલાયન્સ એન્ડ સેલ્ફ જનરેટિંગ ઇકોનોમી અર્થાત આત્મનિર્ભરતા ઉપર જે છે ભાર મૂકવામાં આવ્યો હતો. તો તમને એવું પૂછી શકે કે ભાઈ કઈ પંચવર્ષીય યોજના દરમિયાન સેલ્ફ રિલાયન્સ અને સેલ્ફ જનરેટિંગ ઇકોનોમી આ બાબત ઉપર ભાર મૂક્યો હતો? તો કે ભાઈ ત્રીજી પંચવર્ષીય યોજના, જેનો ગુજરાતીમાં મતલબ શું થાય છે મિત્રો? આત્મનિર્ભરતા. આ યોજના જે છે અલગ અલગ 3 મોડેલના પ્રભાવને આધારિત જે છે પ્રભાવિત થઈ હતી. એટલે કે આ યોજના જે છે એ યોજનામાં કયા કયા 3 મોડેલનો પ્રભાવ જોવા મળે છે મિત્રો? પહેલું છે પીસી મહાલબોનીઝનું ક્ષેત્રીય મોડેલ, રિજનલ મોડેલ. બીજું છે સુખમય ચક્રવર્તીનું પ્લાનિંગ મોડેલ અને ત્રીજું છે જે સેન્ડીનું ડેમોન્સ્ટ્રેશન મોડેલ. આ 3 મોડેલ જે છે એનો આપણને આ ત્રીજી પંચવર્ષીય યોજનાની અંદર પ્રભાવ જોવા મળે છે. જો શોર્ટ ટ્રીક છે, ત્રીજી પંચવર્ષીય યોજના 3 મોડેલનો પ્રભાવ. કયા 3 મોડેલ? પીસી મહાલબોનીઝનું મોડેલ, બીજી પંચવર્ષીય યોજના આ મોડેલ ઉપર આધારિત હતી, પછી સુખમય ચક્રવર્તી સાહેબનું પ્લાનિંગ મોડેલ અને ત્રીજું છે જે સેન્ડીનું ડેમોન્સ્ટ્રેશન મોડેલ. 1965માં દુષ્કાળ પડ્યો હતો મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે. સાથે 1962ની અંદર એક ભારત ચાઇના યુદ્ધ થયું હતું, તેમજ 1965ની અંદર ભારત પાકિસ્તાન યુદ્ધ થયું હતું. આ બધી જ વસ્તુઓના કારણે ભાવ વધારો જે છે એ ત્રીજી પંચવર્ષીય યોજનામાં આપણી મુખ્ય સમસ્યા બની ગઈ. આપણી પાસે એક તરફ અનાજ નહોતું કારણ કે દુષ્કાળ પડ્યો હતો, બીજી તરફ ઇન્ફ્લેશન વધારે હતું કારણ કે આપણે 2 યુદ્ધનો સામનો કર્યો હતો, ભારત પાકિસ્તાન યુદ્ધ અને ભારત ચાઇના યુદ્ધ. એના કારણે દેશની અર્થવ્યવસ્થા જે છે એના માટે ભાવ વધારો અને ખાદ્યાન્નની સમસ્યા એ ખૂબ જ તીવ્ર બની ગઈ હતી. અને આ સમસ્યા સામે લડવા માટે તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીએ જે છે એક સૂત્ર આપ્યું હતું, જય જવાન જય કિસાન. એટલે કે જવાન, એક બાજુ જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાંથી આપણને જવાનો ઉગારશે, બીજી બાજુએ જે ખાદ્યાન્નની તીવ્ર સમસ્યાનો આપણે સામનો કરી રહ્યા છીએ એમાંથી આપણને કિસાનો એટલે કે ખેડૂતો ઉગારશે. તો યાદ રાખજો, પૂછી શકાય છે જય જવાન જય કિસાન સૂત્ર જે છે એ લાલ બહાદુર શાસ્ત્રી દ્વારા કઈ યોજના દરમિયાન આપવામાં આવ્યું હતું? તો કે ભાઈ ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન જે છે એ લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન જય કિસાનનો નારો આપ્યો હતો. ત્યાર પછી છે મિત્રો યોજના અવકાશ. યોજના અવકાશ એટલે કે અંગ્રેજીની અંદર આપણે એને કહીએ છીએ પ્લાન હોલિડે. મતલબ કે એક સમયગાળો એવો આવ્યો કે જે સમયગાળા દરમિયાન આપણે પ્લાનિંગની પ્રક્રિયા અપનાવી જ નથી. શું કામ નથી અપનાવી? એ કયો સમયગાળો હતો એના વિશેની વાત કરીએ. મિત્રો, ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન હમણાં આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે કે આપણે લગભગ 2 જેટલા યુદ્ધનો સામનો કરવો પડ્યો. કયા 2 યુદ્ધ? 1962નું ઇન્ડિયા ચાઇના યુદ્ધ અને 1965નું ઇન્ડિયા પાકિસ્તાન યુદ્ધ. આ ઉપરાંત આપણે 1965ની અંદર એક દુષ્કાળની પરિસ્થિતિનો પણ સામનો કરવો પડ્યો. આથી ભારતીય અર્થવ્યવસ્થાની સામે 2 મુખ્ય સમસ્યાઓ હતી, ખાદ્યાન્નની સમસ્યા અને બીજું કહ્યું એમ કે ઇન્ફ્લેશનની, મોંઘવારીની સમસ્યા.
આ તમામ કારણોને લીધે ભારતમાં અન્નની તીવ્ર જે છે અછત હતી. ઈચ્છા નહીં, અહીંયા જે છે ટાઈપિંગમાં ભૂલ છે, અન્નની તીવ્ર અછત હતી. આ સમસ્યાના નિવારણ માટે 1966 એટલે કે 1966 ની અંદર ભારતમાં એક હરિયાળી ક્રાંતિ એટલે કે ગ્રીન રિવોલ્યુશનની શરૂઆત થાય છે. તેમજ નિકાસ વધારવા માટે આપણે 1966 ની અંદર રૂપિયાનું અવમૂલ્યન કરીએ છીએ. નિકાસ એક્સપોર્ટ વધારવા માટે આપણે રૂપિયાનું અવમૂલ્યન કર્યું અને ખાદ્યાન્નની જે અછત હતી એ અછતની સમસ્યાના નિવારણ માટે આપણે 1966 ની અંદર એક પ્રથમ હરિયાળી ક્રાંતિની શરૂઆત કરીએ છીએ. તો મિત્રો હમણાં આપણે જોયું એ પ્રમાણે કે જે ત્રીજી પંચવર્ષીય યોજના છે 1966 એટલે કે 1966માં પૂરી થાય છે, પરંતુ વચ્ચે યુદ્ધ અને મોંઘવારીની પરિસ્થિતિના કારણે આપણે 3 વર્ષનો યોજના અવકાશ જે છે રાખીએ છીએ અને અંતતઃ 1969માં એટલે કે 1969 ની અંદર આપણે 4th 5 year પ્લાન ચોથી પંચવર્ષીય યોજનાની શરૂઆત કરીએ છીએ. મિત્રો જે ચોથી પંચવર્ષીય યોજના હતી એ ડીપી ગાડગીલ મોડેલ પર આધારિત હતી. જોજો, યાદ રાખજો ખાસ. તમને પૂછી શકાય છે કે ભાઈ ચોથી પંચવર્ષીય યોજના કયા મોડેલ પર આધારિત હતી, તો કે ભાઈ ડીપી ગાડગીલ મોડેલ પર આધારિત હતી. આ યોજના અંતર્ગત જે છે આપણે કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવવાની બાબતને પ્રાથમિકતા આપી હતી. કઈ બાબતને પ્રાયોરિટી આપી હતી, તો કે ભાઈ કૃષિ ક્ષેત્રની અંદર આપણે આત્મનિર્ભરતા મેળવવી છે. બન્યું હતું એવું એકચ્યુઅલી કે જે યોજના અવકાશ અપનાવ્યો એ ઉપરાંત પહેલા જે 2 યુદ્ધ થયા એના કારણે અને દુષ્કાળની પરિસ્થિતિને કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રે અન્નની તીવ્ર અછત હતી. આથી આપણને એવો અહેસાસ થયો કે અન્ન ક્ષેત્રે, ખાદ્યાન્ન ક્ષેત્રે જો આપણે આત્મનિર્ભર બની જઈએ તો આપણે એ વસ્તુઓને, ખાદ્ય ચીજ વસ્તુઓને જે છે આયાત નહીં કરવી પડે, આપણે કોઈ અન્ય દેશ ઉપર જે છે નિર્ભર નહીં રહેવું પડે. આથી ચોથી પંચવર્ષીય યોજનાના અંતર્ગત આપણે કૃષિ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા મેળવવી એ બાબતને પ્રાથમિકતા આપી હતી. આ ઉપરાંત સ્માઇલિંગ બુદ્ધા નામે આપણે પોખરણની અંદર એક જે છે પરમાણુ પરીક્ષણ કર્યું હતું 1974 ની અંદર. વાહન વ્યવહાર અને ઉર્જા ક્ષેત્ર ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ ઉપરાંત 14 જેટલી બેંકો જે છે એનું ભારતની અંદર સૌથી પહેલી વખત નેશનલાઇઝેશન એટલે કે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. જોજો, અહીંયાથી પણ તમને પ્રશ્ન પૂછાય છે કે કઈ પંચવર્ષીય યોજના દરમિયાન દેશની અંદર સૌથી પ્રથમ વખત 14 જેટલી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, તો કઈ પંચવર્ષીય યોજના દરમિયાન મિત્રો? ચોથી પંચવર્ષીય યોજના. આ ઉપરાંત ફેમિલી પ્લાનિંગ પ્રોગ્રામ એટલે કે પરિવાર નિયોજન કાર્યક્રમ જે છે એ પણ લાગુ કરવામાં આવ્યો. કારણ કે ભારત દેશ માટે જે વસ્તી છે, વસ્તીની સંખ્યા જે છે એ ખૂબ જ મોટો પ્રોબ્લેમ છે અને હજુ પણ પ્રોબ્લેમ રહ્યો છે. તો વસ્તી ઘટાડા પર, ખાસ કરીને વસ્તી નિયંત્રણ પર, ઘટાડો એટલે કે વસ્તી નિયંત્રણ પર નવી વસ્તી છે એ રેટથી વધવી જોઈએ, એ દરથી વધવી જોઈએ કે જેથી કરીને વસ્તી વધારો એ ભારતીય અર્થવ્યવસ્થા માટે પ્રોબ્લેમ્સ ના બની રહે. તો એના માટે આપણે પરિવાર નિયોજન કાર્યક્રમ પણ લાગુ કર્યો હતો. ત્યાર પછી છે મિત્રો 5th 5 year પ્લાન એટલે કે 5મી પંચવર્ષીય યોજના, જેનો સમયગાળો 1974 થી લઈને 1979 સુધીનો હતો, 1974 થી 1979. મિત્રો આ જે 5મી પંચવર્ષીય યોજના છે, 5મી પંચવર્ષીય યોજનાનો ડ્રાફ્ટ જે છે, મુસદ્દો જે છે એ ડીપી ધર દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. તો જો દરેક પંચવર્ષીય યોજના એમાં કોઈને કોઈ એક વ્યક્તિ એવું હોય છે જે મહત્વપૂર્ણ હોય છે, જેણે કાં તો આ પંચવર્ષીય યોજનાનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હોય છે અથવા તો પર્ટિક્યુલરલી એ પંચવર્ષીય યોજના એમના કોઈ એક મોડેલ ઉપર આધારિત હોય છે. જેમ કે આપણે જોયું કે જે ચોથી પંચવર્ષીય યોજના હતી એ ડીપી ગાડગીલ મોડેલ પર આધારિત હતી, તો આ જે 5મી પંચવર્ષીય યોજના છે ડીપી ધર મોડેલ પર આધારિત છે. આ પંચવર્ષીય યોજનાના અંતર્ગત ગરીબી દૂર કરવી અને આત્મનિર્ભર બનવું એ બાબતને પ્રાથમિકતા આપવામાં આવી હતી. અને મિત્રો ઇન્દિરા ગાંધી દ્વારા જે છે એક સૂત્ર આપવામાં આવ્યું હતું આ યોજના દરમિયાન, ગરીબી હટાવો. કયું સૂત્ર આપવામાં આવ્યું હતું મિત્રો? ગરીબી હટાવો. તો યાદ રાખજો, પૂછી શકાય છે કે કઈ પંચવર્ષીય યોજના દરમિયાન ઇન્દિરા ગાંધીજી દ્વારા જે છે એ ગરીબી હટાવો સૂત્ર આપવામાં આવ્યું હતું? તો 5મી પંચવર્ષીય યોજના. આ ઉપરાંત 20 પોઈન્ટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો હતો, જેને ગુજરાતીની અંદર આપણે કહીએ છીએ 20 સૂત્રી કાર્યક્રમ. 20 પોઈન્ટ પ્રોગ્રામ્સ એટલે કે એવા 20 પોઈન્ટ, એવા 20 મુદ્દાઓ કે જેને પ્રાયોરિટાઇઝ કરવામાં આવશે, એટલે કે એને પ્રાથમિકતા આપવામાં આવશે અને એના પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. લોકોને જીવન જીવવા માટેની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો પૂરી પાડવા માટે ન્યૂનતમ જરૂરિયાત કાર્યક્રમ એટલે કે મિનિમમ નીડ પ્રોગ્રામ, જેને આપણે શોર્ટ ફોર્મની અંદર MNP કહીએ છીએ, એ MNP ની શરૂઆત કરવામાં આવી હતી. મિત્રો જીવન જીવવા માટેની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો કઈ હોય? તો કે ભાઈ હેલ્થ, સ્વાસ્થ્ય, એજ્યુકેશન, શિક્ષણ, સેનિટેશન એટલે કે સ્વચ્છતા, હાઉસિંગ એટલે કે રહેવા માટેનું મકાન, અને ફૂડ એટલે કે ખાદ્ય પદાર્થ, ખોરાક.
આ જે જીવન જીવવા માટેની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો છે દરેક વ્યક્તિ સુધી પહોંચી રહે, દરેક વ્યક્તિને આ જીવન જીવવા માટેની મૂળભૂત અને પાયાની જરૂરિયાત મળી રહે એ બાબત ઉપર આ 5મી પંચવર્ષીય યોજના દરમિયાન ધ્યાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કેન્દ્રની અંદર સત્તા પલટો થયો. મિત્રો તમે જાણો છો એ પ્રમાણે કે 1975ની અંદર એક આપાતકાળની જાહેરાત કરવામાં આવે છે. આ આપાતકાળ પૂર્ણ થાય છે જેવા ચૂંટણીની આયોજન થાય છે. ચૂંટણીની અંદર જે વર્ષોથી કોંગ્રેસ સત્તામાં હતી એ કોંગ્રેસની સત્તા જતી રહે છે અને પહેલી વખત કેન્દ્રની અંદર એક બિન કોંગ્રેસી સરકાર એટલે કે મોરારજી દેસાઈની જનતા દળની સરકાર બને છે. આ જનતા દળની સરકાર જે મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા એ મોરારજી દેસાઈની સરકાર દ્વારા એક નવી યોજના અમલમાં મૂકવામાં આવે છે જેને ખરેખર પાછળથી જે છે એ રોલિંગ પ્લાન એવું નામ આપી દેવામાં આવે છે. તો જેવો કેન્દ્રમાં સત્તા પલટો થાય છે એવો સત્તા પલટો થતા જનતા દળની સરકાર સત્તામાં આવી અને આ યોજના 1 વર્ષ વહેલી સમાપ્ત કરી દેવાઈ, 1 વર્ષ વહેલી બંધ કરી દેવાની. ખરેખર આ યોજના જે છે સમાપ્ત થવાની હતી 1979માં, પણ એને 1978ની અંદર જ જે છે પૂર્ણ કરી દેવામાં આવે છે અને 1978ની અંદર એક નવો જે છે પ્લાન અમલમાં મૂકવામાં આવે છે. જે પ્લાન કોણે મૂક્યો હતો? મોરારજી દેસાઈની અધ્યક્ષતાવાળી જનતા દળની સરકારે. જો જેને રોલિંગ પ્લાન એવું પાછળથી નામ આપવામાં આવે છે. જોઈએ, કેન્દ્રમાં જનતા દળની સરકાર સત્તામાં આવી કે જેમણે પંચવર્ષીય યોજનાઓ બંધ કરી અને તેના સ્થાને વાર્ષિક યોજનાઓ અમલમાં મૂકવાનો નિર્ણય લીધો કે ભાઈ હવે આપણે 5 યર્સ આવી લાંબા સમયગાળાની યોજના અમલમાં નથી મૂકવી. જનતા દળની સરકારે એવું કીધું આના બદલે આપણે 1 વર્ષવાળી એન્યુઅલ પ્લાન જે છે, વાર્ષિક યોજનાઓ જે છે એ અમલમાં મૂકીશું. આ વાર્ષિક યોજનાનું મૂલ્યાંકન કરી તેના પરિણામને આધારે આગળની યોજના બનાવવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું. પંચવર્ષીય યોજનાના અંતર્ગત શું થતું હતું? આપણે જે કંઈ પણ ટાર્ગેટ નક્કી કર્યા છે, આપણે જે કંઈ પણ લક્ષ્યાંકો નક્કી કર્યા છે એને 5 વર્ષ સુધી વેઇટ કરવો પડતો હતો. 5 વર્ષ સુધી એના પર કામ કરીશું ને 5 વર્ષ પછી જે છે આપણને એનું પરિણામ પ્રાપ્ત થતું હતું કે ખરેખર એ ટાર્ગેટ એચીવ થઈ શક્યો કે નહીં, ન થઈ શક્યો તો એના પાછળના કારણો શું હતા અને 5 વર્ષ પછી આપણે એ કારણો ઉપર વર્કિંગ આઉટ કરતા હતા અને એ કારણોને સુધારવાનો પ્રયત્ન કરતા હતા. જે એક લોંગ ટાઈમ ટેકિંગ પ્રોસેસ હતી, ખૂબ જ લાંબો સમય લઈ લેતી હતી, જેના કારણે વિકાસની પ્રક્રિયા થોડી ધીમી પડી ગઈ છે એવું જણાતું હતું. તો મોરારજી દેસાઈની સરકારે એના બદલે 1 વર્ષવાળી જે યોજનાઓ છે અમલમાં મૂકવાનું નક્કી કર્યું, જેથી કરીને દર વર્ષે આપણે આ યોજનાઓનું પુનઃ મૂલ્યાંકન કરી શકીએ અને જે કંઈ પણ ખામીઓ રહી ગઈ છે ખામીઓને આપણે તાત્કાલિક ધોરણે સુધારી શકીએ. તો રોલિંગ પ્લાન 1978થી લઈને 1980 સુધી જનતા સરકારે અલગ અલગ 3 રોલિંગ પ્લાન જે છે અમલમાં મૂક્યા હતા. એક વાર્ષિક આયોજન જે દર વર્ષે આયોજન કરવામાં આવશે, એક શોર્ટ ટર્મ પ્લાન હશે જે 3, 4 કે 5 વર્ષ માટેનો અર્થતંત્રની જરૂરિયાત મુજબનો પ્લાન હશે અને એક લોંગ ટર્મ પ્લાન હશે જે 20 વર્ષ માટેનો દૂરદર્શી પ્લાન હશે. જે સેક્ટરની જેવી જરૂરિયાત એ પ્રમાણે પ્લાન તૈયાર કરવામાં આવ્યા. ધારો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરની અંદર આપણે વાર્ષિક આયોજન ન કરી શકીએ, ત્યાં આપણે 3, 4 કે 5 વર્ષ માટેનું જ આયોજન કરવું પડશે. નેશનલ ઇન્કમ વધારવાની વાત છે તો નેશનલ ઇન્કમ માટે આપણે શોર્ટ ટર્મમાં પ્રયત્ન ન કરી શકીએ, મતલબ શોર્ટ ટર્મમાં એટલો મોટો ટાર્ગેટ એચીવ ન કરી શકીએ. એ માટે આપણે લોંગ ટર્મ વિઝન જ રાખવું પડશે. તો કઈ જરૂરિયાત છે, કઈ બાબત છે, કયું સેક્ટર છે, એને અનુલક્ષીને જે છે અલગ અલગ 3 પ્લાન તૈયાર કરવામાં આવ્યા હતા. આ પ્રકારના આયોજનનો ખ્યાલ જે છે એ ગુનાર મિડલ નામના એક પ્રખ્યાત અર્થશાસ્ત્રીએ પોતાના પુસ્તક ધ એશિયન ડ્રામામાં રજૂ કર્યો છે. આ જે રોલિંગ પ્લાનનો ખ્યાલ છે કોણે રજૂ કર્યો છે મિત્રો? ગુનાર મિડલ નામના એક અર્થશાસ્ત્રી થઈ ગયા. એમણે પોતાનું એક પુસ્તક લખ્યું હતું ધ એશિયન ડ્રામા. આ ધ એશિયન ડ્રામા નામના પુસ્તકમાં જે છે ગુનાર મિડલે આ રોલિંગ પ્લાનનો ખ્યાલ રજૂ કર્યો છે. તો યાદ રાખજો, એક્ઝામની અંદર તમને આવું પણ પૂછાઈ શકે અથવા તો આપણે રાત્રે જે લાઈવ સોલ્યુશન કરવાના છીએ એમાં પણ આવો ક્વેશ્ચન આવી શકે કે રોલિંગ પ્લાનનો ખ્યાલ જે છે એ કયા એક પ્રખ્યાત અર્થશાસ્ત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? તો રોલિંગ પ્લાનનો ખ્યાલ જે છે ગુનાર મિડલ દ્વારા રજૂ કરાયો હતો. ભારતમાં આ પ્રકારનું આયોજન લાગુ કરવાનો શ્રેય જે છે એ જનતા દળની સરકાર અને પ્રોફેસર ડી.ટી. લાકડાવાલાને જાય છે. આ રોલિંગ પ્લાન ભારતની અંદર રજૂ કરવાનો શ્રેય કોને જાય છે? મતલબ કોના પ્રયત્નોથી જે છે ભારતની અંદર રોલિંગ પ્લાન લાગુ થાય છે? તો કે ભાઈ જનતા દળની સરકાર, જે મોરારજી દેસાઈની અધ્યક્ષતાવાળી સરકાર હતી, એમણે લાગુ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને સાથે પ્રોફેસર ડી.ટી. લાકડાવાળા, એમના પ્રયત્નોને કારણે જે છે આપણે ભારતની અંદર આ રોલિંગ પ્લાન અમલમાં મૂકી શક્યા હતા. ઉચ્ચ મૂલ્યની જે નોટબંધી છે, મુદ્રાઓ જે છે એનું વિમુદ્રીકરણ પણ કરવામાં આવ્યું હતું આ સમયગાળા દરમિયાન. મિત્રો, એક નોટબંધી કદાચ તમને યાદ હશે,
જે 2016ના નવેમ્બર મહિનાની અંદર કરી હતી. પણ યાદ રાખજો, આ દેશની અંદર લાગુ પડેલી પહેલી નોટબંધી નહોતી. ઇટ વોઝ નોટ અ ફર્સ્ટ ડિમોનેટાઇઝેશન. આ પહેલા પણ ઘણી બધી વખત આપણે વિમુદ્રીકરણ કર્યું છે. તો આ રોલિંગ પ્લાન દરમિયાન 78 થી 80 દરમિયાન, એ સમયગાળા દરમિયાન પણ જે હાઈ ડિનોમિનેશન કરન્સી હતી, જે ઉચ્ચ મૂલ્યની કરન્સીઓ હતી, એનું આપણે પ્રતિબંધિત કર્યું હતું. એને આપણે વિમુદ્રીકરણ જે છે એનું કર્યું હતું, એટલે કે નોટબંધી લાગુ કરી હતી. તો યાદ રાખજો, આ પણ તમને પૂછી શકાય છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો 6th 5 year પ્લાન, એટલે કે 6ઠ્ઠી પંચવર્ષીય યોજના. આપણે વાત કરીએ એમ કે ભાઈ કોંગ્રેસની સરકાર જે છે જતી રહે છે, જનતા દળની સરકાર આવે છે. પણ જનતા દળની સરકાર એ લાંબુ શાસન નથી કરી શકતી, એ લાંબુ ટકી નથી શકતી. ફરી પાછી ઇન્દિરા ગાંધીની સરકાર આવે છે અને જનતા દળની સરકારે જે રોલિંગ પ્લાનની શરૂઆત કરી હતી, એ રોલિંગ પ્લાન બંધ કરવામાં આવે છે અને એની જગ્યાએ ફરી પાછા જે 5 year પ્લાન હતા, જે પંચવર્ષીય યોજનાઓ હતી, એને અમલમાં મૂકવામાં આવે છે. એટલે 6ઠ્ઠી પંચવર્ષીય યોજનાની શરૂઆત થાય છે 1980 ની અંદર અને 80 થી લઈને 85 સુધી ચાલતી રહે છે. 1980માં ઇન્દિરા ગાંધી સરકાર ફરીથી સત્તામાં આવી. આથી તેમણે રોલિંગ પ્લાન બંધ કર્યા અને ફરીથી પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકી. હમણાં મેં તમને કહ્યું એ પ્રમાણે આ યોજનામાં આર્થિક ઉદારીકરણ એટલે કે ઇકોનોમિક લિબરલાઇઝેશનની શરૂઆત કરવામાં આવી. જોજો, શરૂઆત થઈ છે, સંપૂર્ણ રીતે આર્થિક ઉદારીકરણ અહીંયા કરવામાં આવ્યું નથી. સંપૂર્ણ રીતે આર્થિક ઉદારીકરણ એ તો આપણે 1991 ની અંદર જ્યારે ઇકોનોમિક રિફોર્મ્સ કરીએ છીએ, જ્યારે આર્થિક સુધારાની શરૂઆત કરીએ છીએ, ત્યારે આપણે સંપૂર્ણપણે લિબરલાઇઝેશન કરીએ છીએ, સંપૂર્ણપણે ઉદારીકરણ કરીએ છીએ. હજુ તો માત્ર શરૂઆત કરી છે આપણે ઉદારીકરણની. આ યોજનામાં રોજગારી સર્જન એટલે કે એમ્પ્લોયમેન્ટ જનરેશન એન્ડ ગરીબ વ્યક્તિનું જીવન સ્તર સુધારવાને પ્રાથમિકતા આપવામાં આવી. જોજો, દરેક યોજનાની અંદર આપણે કોઈને કોઈ બાબતને પ્રાથમિકતા આપીએ છીએ. કોઈ જગ્યાએ કૃષિ ક્ષેત્રને પ્રાથમિકતા આપીએ છીએ, કોઈ જગ્યાએ ગરીબી હટાવોને પ્રાથમિકતા આપીએ છીએ, તો કોઈ જગ્યાએ રોજગારી સર્જન અને ગરીબ વ્યક્તિને જીવન જીવવા માટેની મૂળભૂત પાયાની જરૂરિયાતો પ્રાપ્ત થઈ રહે એ બાબતોને પ્રાથમિકતા આપીએ છીએ. તો જ્યારે એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય ત્યારે તમને ખબર હોવું જોઈએ કે ભાઈ કઈ પંચવર્ષીય યોજનાની અંદર કઈ બાબતને પ્રાથમિકતા આપવામાં આવી છે. 6ઠ્ઠી પંચવર્ષીય યોજનાના અંતર્ગત સસ્તા અનાજની દુકાનો જે છે બંધ કરવામાં આવી કે જેથી કરીને ફૂડ ગ્રેઇન્સ જે છે, ખાદ્ય ચીજો જે છે, એના ભાવમાં વધારો થયો. પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જે જાહેર વિતરણ વ્યવસ્થા હતી, એના અંતર્ગત આપણે સસ્તા અનાજની દુકાનો જે ચલાવતા હતા, એ સસ્તા અનાજની દુકાનો 6ઠ્ઠી પંચવર્ષીય યોજનામાં બંધ કરી દેવાય. સ્વાભાવિક છે કે હવે ગરીબોને આ સસ્તા અનાજની દુકાનેથી સસ્તું અનાજ પ્રાપ્ત નહીં થાય. હવે ગરીબો માટે આ અનાજ જે છે ખૂબ જ મોંઘું બની જશે અને કદાચ એના માટે એફોર્ડેબલ પણ નહીં રહે અને એટલા માટે જ ખાદ્ય ચીજોના જે ભાવ છે એ ખૂબ જ વધવા લાગ્યા. શિવરમન સમિતિની ભલામણને આધારે વર્ષ 1982માં નાબાર્ડની સ્થાપના કરવામાં આવી. યાદ રાખજો મિત્રો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તમને ઘણી બધી વખત એક્ઝામની અંદર અહીંયાથી પ્રશ્ન પૂછાય છે અને આ ઉપરાંત આવનારી એક્ઝામમાં તમને અહીંયાથી પ્રશ્ન પૂછી પણ શકાશે. કેટલી બાબત યાદ રાખવાની? પહેલી બાબત, કઈ સમિતિની ભલામણને આધારે નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ ડેવલપમેન્ટ, બરાબર છે, જે ભારતીય કૃષિ વિકાસ બેંક છે, એની સ્થાપના કઈ સમિતિની ભલામણને આધારે કરવામાં આવી હતી? તો કે ભાઈ શિવરમન સમિતિ. કયા વર્ષમાં એની જે છે સ્થાપના કરી હતી? 1982માં. કઈ પંચવર્ષીય યોજના દરમિયાન નાબાર્ડની સ્થાપના કરવામાં આવી હતી? તો કે ભાઈ 6ઠ્ઠી પંચવર્ષીય યોજના દરમિયાન આપણે નાબાર્ડની સ્થાપના કરી હતી. આ ઉપરાંત સંરચનાકીય માળખાગત સુવિધા એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીમાં વધારો કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. જે માળખાગત સુવિધાઓ છે, રેલ છે, રોડ છે, રસ્તાઓ છે, એરપોર્ટ છે, હોસ્પિટલો છે, એના કન્સ્ટ્રક્શન ઉપર, એની સુવિધામાં વધારો કરવા ઉપર જે છે ધ્યાન આપવામાં આવ્યું હતું. ત્યાર પછી છે મિત્રો 7મી પંચવર્ષીય યોજના, 7th 5 year પ્લાન. તમે જાણો છો એમ કે ઇન્દિરા ગાંધીનું ડેથ થાય છે, એનું મૃત્યુ થાય છે. ત્યાર પછી એમના પુત્ર રાજીવ ગાંધી જે છે સત્તા સંભાળે છે અને આ રાજીવ ગાંધીની સરકાર દરમિયાન 1985 થી લઈને 1990 સુધી એટલે કે 7મી પંચવર્ષીય યોજના અમલમાં મૂકવામાં આવે છે. આ 7મી પંચવર્ષીય યોજનામાં ગરીબી ઘટાડો, રોજગારીની તકમાં વધારો કરવો, આ વગેરે બાબતને પ્રાથમિકતા આપવામાં આવે છે. એ જ બાબત કે જે બાબત ઉપર એના માતાશ્રી જે છે ટકેલા હતા, ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધીએ પણ પોતાની દરેક પંચવર્ષીય યોજના દરમિયાન આ બે બાબત ઉપર ખાસ ધ્યાન આપ્યું હતું, ગરીબી ઘટાડો અને રોજગારીની તકોમાં વધારો કરો. 1989માં જવાહર રોજગાર યોજના શરૂ કરવામાં આવે છે ફોર એમ્પ્લોયમેન્ટ જનરેશન, રોજગારની નવી તકો પેદા કરવા માટે. આ યોજના જે છે એ જ્હોન ડબલ્યુ મિલરના મોડેલ પર આધારિત હતી. યાદ રાખજો,
પૂછી શકાય છે કે 7મી પંચવર્ષીય યોજના એ કોના મોડેલ ઉપર આધારિત હતી? તો કે ભાઈ 7મી પંચવર્ષીય યોજના જે છે એ જ્હોન ડબલ્યુ મિલરના મોડેલ પર આધારિત હતી. આ યોજનાનું લક્ષ્ય જે છે એ ઉર્જા સંરક્ષણ એટલે કે નોન કન્વેન્શનલ એનર્જી રિસોર્સિસ જે છે એનો વિકાસ કરવાનું હતું. નોન કન્વેન્શનલ, કન્વેન્શનલ નહીં. જોજો, આ 7મી પંચવર્ષીય યોજનાથી આપણે પર્યાવરણીય સંરક્ષણ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે કે સાતત્યપૂર્ણ વિકાસ તરફ એક કદમ ઉઠાવીએ છીએ. અત્યાર સુધી આપણે કન્વેન્શનલ રિસોર્સિસ ઉપર જ જે છે એ નિર્ભર હતા. હવે નોન કન્વેન્શનલ એનર્જી રિસોર્સિસ એટલે કે પવન ઉર્જા છે, જળ ઉર્જા છે, બાયોગેસ છે, પછી સોલાર ઉર્જા છે, એના ઉપર ધ્યાન આપવાની શરૂઆત કરીએ છીએ અથવા તો એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આ 7મી પંચવર્ષીય યોજના દ્વારા સૌપ્રથમ વખત ખાનગી ક્ષેત્રને સરકારી ક્ષેત્ર ઉપર પ્રાથમિકતા આપવામાં આવી. મતલબ કે અત્યાર સુધી જે છે એ આપણે સરકારી ક્ષેત્ર ઉપર જ ધ્યાન આપતા હતા. કંઈ પણ ફંડ આપવાની બાબત હોય, ગ્રાન્ટ આપવાની બાબત હોય તો હંમેશા આપણે ગવર્મેન્ટ સેક્ટરને પ્રાયોરિટી આપતા હતા. એના બદલે હવે આપણે ખાનગી ક્ષેત્રને પણ ધ્યાન આપવા લાગ્યા. તકનીકી સુધારાઓ એટલે કે ટેકનિકલ ઇમ્પ્રુવમેન્ટ્સ એ આ યોજનાનો મુખ્ય ઘટક હતો. જોજો, રાજીવ ગાંધી જે છે એને ટેકનિકલ ઇમ્પ્રુવમેન્ટ્સ માટે હંમેશા આને માટે ઇતિહાસમાં યાદ રાખવામાં આવે છે. તો અહીંયાથી પણ જે છે તમને ક્વેશ્ચન આવી શકે કે કઈ પંચવર્ષીય યોજના દરમિયાન સૌથી વધુ માત્રામાં ટેકનિકલ ઇમ્પ્રુવમેન્ટ્સ કરવામાં આવ્યા હતા? તો 7મી પંચવર્ષીય યોજના છે કે જે દરમિયાન આપણે સૌથી વધુ માત્રામાં ટેકનિકલ ઇમ્પ્રુવમેન્ટ્સ કર્યા હતા. ત્યાર પછી જોઈએ મિત્રો 8મી પંચવર્ષીય યોજના. પણ જોજો, 8મી પંચવર્ષીય યોજના પહેલા આપણે બે અલગ અલગ વાર્ષિક યોજનાઓ અમલમાં મૂકીએ છીએ. અહીંયા પણ કંઈક આવું જ રીઝન છે કે જે રીઝન આપણે 1966 થી લઈને 1969 દરમિયાન જે રોલિંગ પ્લાન અપનાવ્યો, યોજના અવકાશ જે પ્લાન હોલિડે અપનાવ્યો હતો એ દરમિયાનનું હતું. પ્લાન હોલિડે યોજના અવકાશ દરમિયાન આપણે એ રીઝન આપ્યું હતું કે ત્યારે બે યુદ્ધનો સામનો કરવો પડ્યો હતો આપણે. આ ઉપરાંત ઇન્ફ્લેશન ખૂબ જ વધારે હતું, મોંઘવારી વધારે હતી. તો 1990ની અંદર જેવી 7મી પંચવર્ષીય યોજના પૂરી થાય છે તરત જ કેન્દ્રની અંદર એક રાજકીય અસ્થિરતાનો દોર શરૂ થાય છે. રાજકીય અસ્થિરતા એટલે કે કોઈ એક સ્પષ્ટ બહુમતીવાળી સરકાર જે છે સત્તામાં નથી આવતી. પરિણામે આ જે પંચવર્ષીય યોજનાનો સિલસિલો અત્યાર સુધી જે શરૂ હતો એ પંચવર્ષીય યોજનાનો જે આપણે આખી સિસ્ટમ ડેવલપ કરી હતી એમાં થોડું એવું ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય છે. જોઈએ, કેન્દ્રમાં રાજકીય અસ્થિરતા તેમજ ચૂકવણી સંતુલનની સમસ્યાના કારણે 2 વર્ષ સુધી પંચવર્ષીય યોજનાને સ્થાને આપણે વાર્ષિક યોજના અમલમાં મૂકવી પડી. તમે જાણો છો એમ મિત્રો કે 1991 ની અંદર જે છે એ આપણે આર્થિક સંકટની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. બેલેન્સ ઓફ પેમેન્ટ, ચૂકવણી સમતુલાની સમસ્યા આપણી સમક્ષ આવે છે, જેના પરિણામે આપણી અર્થવ્યવસ્થા એની હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે. અને પછી આપણે આર્થિક રિફોર્મ્સ એટલે કે ઇકોનોમિક રિફોર્મ્સ, આર્થિક સુધારાઓ જે છે એની પ્રક્રિયા અપનાવીએ છીએ. તો આ કારણે આપણે 2 વર્ષ સુધી એન્યુઅલ પ્લાન અમલમાં મૂક્યા અને પંચવર્ષીય યોજના જે છે લાગુ કરતા નથી. પછી 8મી પંચવર્ષીય યોજના આપણે 1992 થી લઈને 1997ના સમયગાળા માટે લાગુ કરીએ છીએ. પીવી નરસિંહ રાવની અધ્યક્ષતાવાળી સરકાર દરમિયાન આ 8મી પંચવર્ષીય યોજના જે છે ઘડવામાં આવી હતી. કોની સરકાર દરમિયાન આ 8મી પંચવર્ષીય યોજના જે છે એની શરૂઆત કરવામાં આવી હતી મિત્રો? પીવી નરસિંહ રાવની અધ્યક્ષતાવાળી સરકાર દરમિયાન. આ યોજના અંતર્ગત માનવ સંસાધન વિકાસ એટલે કે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ જે છે એને પ્રાથમિકતા આપવામાં આવી, જેના અંતર્ગત રોજગાર, શિક્ષણ, સ્વાસ્થ્ય આ વગેરે ક્ષેત્રોનો વિકાસ કરવામાં આવ્યો. મિત્રો, કોઈ પણ કન્ટ્રી માટે કે કોઈ પણ અર્થવ્યવસ્થા માટે વિકાસ જે છે ખૂબ જ મહત્વપૂર્ણ શબ્દ હોય છે અથવા તો વિકાસ જે છે મહત્વપૂર્ણ બાબત છે. મિત્રો, વિકાસ એટલે કે એનો અંગ્રેજીમાં મતલબ થાય છે ડેવલપમેન્ટ, બરાબર છે? જ્યારે ગ્રોથ જેનો ગુજરાતીની અંદર મતલબ થાય છે વૃદ્ધિ. તો આ ગ્રોથ અને ડેવલપમેન્ટ આ બંનેની વચ્ચે ફરક છે. વૃદ્ધિ અને વિકાસની વચ્ચે ફરક છે. વૃદ્ધિ એટલે કે માત્ર અને માત્ર આંકડાઓમાં ઇમ્પ્રુવમેન્ટ આવવું, આંકડાઓમાં વધારો થવો. વિકાસ એટલે કે આંકડાઓમાં વધારો થવાની સાથે સાથે એ રાષ્ટ્ર, એ અર્થવ્યવસ્થામાં રહેતા લોકો એના જીવન સ્તરમાં, એના જીવનમાં, એની જીવન માટેની જે સુવિધાઓ છે એના ક્વોલિટીમાં પણ ઇમ્પ્રુવમેન્ટ્સ આવે તો એને કહીશું આપણે વિકાસ. અને એ માત્ર ને માત્ર માનવ સંસાધન વિકાસ દ્વારા જ શક્ય છે. તો માનવ સંસાધન વિકાસના જે ક્ષેત્રો છે, રોજગારી, શિક્ષણ, સ્વાસ્થ્ય એ વગેરે બાબતો ઉપર જે છે આપણે આ 8મી પંચવર્ષીય યોજના દરમિયાન ધ્યાન કેન્દ્રિત કર્યું. પીવી નરસિંહ રાવ સરકારે નવી આર્થિક નીતિ એટલે કે ન્યૂ ઇકોનોમિક પોલિસીની જાહેરાત કરી.
અને મિત્રો આ ન્યૂ ઇકોનોમિક પોલિસીના અંતર્ગત આપણે 3 પ્રકારના સુધારાઓ કર્યા: લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, એટલે કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. મિત્રો આ ખ્યાલથી કદાચ તમે પરિચિત હશો. ઉદારીકરણ, લિબરલાઇઝેશન મતલબ કે લાયસન્સ રાજની સમાપ્તિ કરી આપણે. ખાનગીકરણ, જે ક્ષેત્રો માત્ર ને માત્ર સરકારે પોતાના હસ્તગત રાખ્યા હતા, જે ક્ષેત્રની અંદર ખાનગી જે પ્લેયર્સ છે, જે ખાનગી સંસ્થાઓ છે એને પ્રવેશ આપવામાં નહોતો આવતો, એના માટે પણ હવે આ ક્ષેત્ર ખુલ્લા મૂકી દેવામાં આવ્યા. અને વૈશ્વિકીકરણ એટલે કે વિદેશી કંપનીઓને ભારતમાં આમંત્રણ આપવામાં આવ્યું, વિદેશી કંપનીઓને ભારતમાં પોતાનો નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા માટેની પરમિશન આપવામાં આવી. 1995 ની અંદર ભારત જે છે WTO એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠનનું સભ્ય બને છે. અને આજે વૈશ્વિક વ્યાપારની જે એક આખી ચેન છે, વૈશ્વિક વ્યાપારની ચેનમાં આપણે સામેલ થઈએ છીએ. એટલે કે માત્ર વિદેશી કંપનીઓ જ ભારતમાં આવીને કમાય એવું નહીં, ભારતીય કંપનીઓ પણ, એમની પણ જે એન્ટ્રી છે, ભારતીય કંપનીઓ જે છે એમનો પણ વિદેશની અંદર પ્રવેશ થવા લાગ્યો. 8મી પંચવર્ષીય યોજના અંતર્ગત પ્રાથમિક શિક્ષણ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો, તેમજ 15 થી 35 વર્ષના લોકોમાં નિરક્ષરતાને સંપૂર્ણતઃ નાબૂદ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું. પ્રૌઢ શિક્ષા જેને કહીએ ને આપણે, મતલબ કે માત્ર બાળકોને જ શિક્ષિત કરવા એવું નહીં, જે 15 થી 35 વર્ષની વર્ગના જે લોકો છે, 35 વર્ષની વચ્ચે આવતા જે લોકો છે, એમાં પણ જે નિરક્ષર લોકો છે એની નિરક્ષરતાને દૂર કરવા માટેનો જે છે એ આપણે કાર્યક્રમ શરૂ કર્યો. 73માં અને 74માં બંધારણીય સુધારા લાગુ કરીને સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું, એટલે કે પંચાયતી રાજ અમલમાં મૂક્યું. આ ઉપરાંત જે શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એની પણ સ્થાપના કરવામાં આવી. પંચાયતી રાજ અને શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એને બંધારણીય દરજ્જો પ્રાપ્ત થયો. ઓપરેશન બ્લેકબોર્ડ અને રાષ્ટ્રીય પોષણયુક્ત આહાર કાર્યક્રમ દ્વારા સર્વ શિક્ષાનો વ્યાપ વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. સર્વ શિક્ષા, શિક્ષાનું સાર્વત્રિકીકરણ, મતલબ કે દરેક વ્યક્તિને શિક્ષા પ્રાપ્ત થઈ રહે એ માટે આપણે એક ઓપરેશન બ્લેકબોર્ડ કાર્યક્રમની શરૂઆત કરી અને સાથે સાથે રાષ્ટ્રીય પોષણયુક્ત આહાર કાર્યક્રમ જે છે એની પણ શરૂઆત કરવામાં આવી. ત્યાર પછી છે મિત્રો 9મી પંચવર્ષીય યોજના. એ 9મી પંચવર્ષીય યોજના જે છે એનો કાર્યકાળ 1997 થી લઈને વર્ષ 2002 સુધીનો હતો. મિત્રો 9મી પંચવર્ષીય યોજના જે છે એ અટલ બિહારી વાજપેયીની અધ્યક્ષતાવાળી સરકાર દરમિયાન લાગુ કરવામાં આવી હતી. યાદ રાખજો, આ જે 9મી પંચવર્ષીય યોજના છે ત્યારે વડાપ્રધાન કોણ હતા? અટલ બિહારી વાજપેયીજી. આ 9મી પંચવર્ષીય યોજનાનો ઉદ્દેશ્ય હતો સમાનતા અને સામાજિક ન્યાય સાથેનો વિકાસ. મિત્રો ભારતના સંવિધાનનું આમુખ જોશો તો એમાં તમને આ શબ્દ આપવામાં આવ્યો છે કે ભારત જે છે એ એક પ્રકારની સમાજવાદી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે. ભારતમાં દરેક વ્યક્તિને સામાજિક ન્યાય આપવામાં આવશે, સાથે ભારતમાં દરેક વ્યક્તિને આર્થિક ન્યાય આપવાનો પ્રયત્ન કરવામાં આવશે. તો આ જ બાબત જે છે એને 9મી પંચવર્ષીય યોજનાનો હેતુ બનાવવામાં આવ્યો, સમાનતા અને સામાજિક ન્યાય સાથેનો વિકાસ. આ ઉપરાંત જે 7 મૂળભૂત ન્યૂનતમ સેવાઓ હતી, બેઝિક મિનિમમ નીડ્સ, એની ઉપલબ્ધતા ઉપર ધ્યાન આપવામાં આવ્યું. જીવન જીવવા માટેની જે મૂળભૂત અને પાયાની જરૂરિયાતો છે એ બાબત ઉપર જે છે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ 9મી પંચવર્ષીય યોજના અંતર્ગત એ 7 મૂળભૂત જરૂરિયાતો કઈ હતી? તો કે ભાઈ પીવાનું સ્વચ્છ પાણી દરેકને ઉપલબ્ધ થઈ રહે એ બાબત ઉપર ધ્યાન આપ્યું. પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહે, પ્રાથમિક શિક્ષણ દરેક વ્યક્તિને મળી રહે, નિરાશ્રિત ગરીબ પરિવારો માટે રહેઠાણ જે છે એ મળી રહે, સાર્વજનિક વિતરણ પ્રણાલી જે છે એને મજબૂત બનાવવામાં આવે, બાળકો માટે પૌષ્ટિક આહારની વ્યવસ્થા કરવામાં આવે. આ ઉપરાંત ગ્રામ્ય નિવાસ સ્થાનો જે છે એનું સંયોજન કરવામાં આવે. એ 7 મૂળભૂત જરૂરિયાતો જે છે એ 9મી પંચવર્ષીય યોજના દરમિયાન એને ધ્યાન આપવામાં આવ્યું હતું અથવા તો એને પ્રાયોરિટી આપવામાં આવી હતી. યાદ રાખજો, અહીંથી પૂછી શકાય છે કે 9મી પંચવર્ષીય યોજના દરમિયાન જે 7 મૂળભૂત પાયાની જરૂરિયાતો ઉપર ધ્યાન આપવામાં આવ્યું હતું એ 7 મૂળભૂત જરૂરિયાતો પૈકી નીચેનામાંથી કઈ કઈ છે? તમને અલગ અલગ ઓપ્શન આપી દે, એમાંથી એક ખોટી હોય, બે ખોટી હોય, તો તમને ખબર હોવી જોઈએ કે આ 7 મૂળભૂત જરૂરિયાતો કઈ હતી. ત્યાર પછી 9મી પંચવર્ષીય યોજના દરમિયાન જે છે આપણે અમુક વિશેષ કાર્ય યોજનાની શરૂઆત કરી હતી, જેને અંગ્રેજીની અંદર સ્પેશિયલ એક્શન પ્લાન કહેવામાં આવે છે. જેમ કે ખાદ્ય અને કૃષિ ક્ષેત્ર માટેના SAP, આધારભૂત સંરચના માટેના SAP કાર્યક્રમ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને પીવાના પાણી માટેના SAP, સૂચના પ્રૌદ્યોગિકી ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી માટેના સ્પેશિયલ એક્શન પ્લાન, તેમજ જળસ્ત્રોત એટલે કે વોટર રિસોર્સિસ માટેના સ્પેશિયલ એક્શન પ્લાન. જો કે આ એટલું બધું મહત્વપૂર્ણ નથી, પરંતુ યાદ રાખવું કે 9મી પંચવર્ષીય યોજના દરમિયાન આપણે સ્પેશિયલ એક્શન પ્લાન એટલે કે વિશેષ કાર્ય યોજનાની શરૂઆત કરી હતી. ત્યાર પછી છે મિત્રો 10મી પંચવર્ષીય યોજના. આ 10મી પંચવર્ષીય યોજનાનો કાર્યકાળ છે વર્ષ 2002 થી લઈને 2007 સુધી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય
એ ક્ષેત્રીય અસમાનતાને દૂર કરવાનો હતો, જે રિજનલ ઇનઇક્વાલિટી હતી એને દૂર કરવાનો હતો. હવે રિજનલ ઇનઇક્વાલિટી, ક્ષેત્રીય અસમાનતા એટલે શું? મિત્રો, હાલની તકે તમે જોવો છો કે ગુજરાત રાજ્ય બાકીના બીજા રાજ્યો જે છે એની કમ્પેરિઝનમાં ઘણું બધું વિકસિત છે. રોજગારની તકો વધારે છે, કારણ આપણી પાસે જે છે દરિયાકાંઠો વધારે છે, તો આપણી પાસે પોર્ટની સંખ્યા વધારે છે. જ્યારે બીજી બાજુએ કોઈ ઇનલેન્ડ જે છે ઇન્ટરલોક્ડ સ્ટેટ હશે, લેન્ડ લોકડ સ્ટેટ હશે કે જેની પાસે દરિયાકાંઠો નથી, તો ત્યાં પોર્ટની સુવિધા નહીં હોય, ત્યાં લોજિસ્ટિક ચેઇન એટલી જે છે સારી રીતે વિકસિત થયેલી નહીં હોય. તો આ જે રિજનલ ઇનઇક્વાલિટી છે, જે ક્ષેત્રીય અસમાનતા છે, એને દૂર કરવાની આ પંચવર્ષીય યોજના અંતર્ગત જોગવાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત કૃષિ ક્ષેત્ર જે છે ને અર્થવ્યવસ્થાનું મુખ્ય પ્રેરક બળ એટલે કે પ્રાઇમ મૂવિંગ ફોર્સ તરીકે માન્યતા આપવામાં આવી. જે કૃષિ ક્ષેત્ર છે એ અર્થવ્યવસ્થાનું મુખ્ય પ્રેરક બળ રહેશે, એવી અહીંયા માન્યતા જે છે એ આપવામાં આવી. એટલે કે કૃષિ ક્ષેત્ર જે છે એના ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું. 10મી પંચવર્ષીય યોજના દરમિયાન માથાદીઠ આવકને આવનારા 10 વર્ષની અંદર બેવડી કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું કે ભાઈ આપણે આવનારા 10 વર્ષની અંદર જે છે એ પર કેપિટા ઇન્કમ માથાદીઠ આવકને ડબલ કરી દઈશું. કેન્દ્ર અને રાજ્યના વિકાસ માટે જે સૂચકો, જે ઇન્ડિકેટર્સ નક્કી કરવામાં આવ્યા હતા, તેના માટે મોનિટરેબલ ટાર્ગેટ રાખવામાં આવ્યા. મતલબ કે જે લક્ષ્યાંકો આપણે પ્રાપ્ત કરવાના છે એના ઉપર મોનિટરિંગ કરવામાં આવશે કે ભાઈ કેટલો લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકાયો, કેટલો લક્ષ્યાંક પ્રાપ્ત નથી કરી શકાયો. પ્રાપ્ત નથી કરી શકાયો તો એના પાછળના કારણો શું છે, હવે એમાં શું ઇમ્પ્રુવમેન્ટ જોઈશે, એવા મોનિટરેબલ ટાર્ગેટ જે છે 10મી પંચવર્ષીય યોજના દરમિયાન નક્કી કરવામાં આવ્યા હતા. ત્યાર પછી છે મિત્રો 11th 5 year પ્લાન, 11મી પંચવર્ષીય યોજના કે જેનો કાર્યકાળ વર્ષ 2007 થી લઈને વર્ષ 2012 સુધીનો હતો. આ યોજના જે છે એ ડોક્ટર મનમોહન સિંહની સરકાર દરમિયાન લાગુ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય એ ઝડપી અને સમાવેશી વૃદ્ધિ એટલે કે રેપિડ એન્ડ મોર ઇન્ક્લુઝિવ ગ્રોથ હતો. જોજો, ઉદ્દેશ્ય તમારે ધ્યાનમાં રાખવાનો છે. જે 11મી પંચવર્ષીય યોજના છે એનો ઉદ્દેશ્ય શું હતો? ઝડપી અને સમાવેશી વૃદ્ધિ, રેપિડ એન્ડ મોર ઇન્ક્લુઝિવ ગ્રોથ. આ યોજના એ શ્રી રંગરાજન દ્વારા જે છે તૈયાર કરવામાં આવી હતી. જો અહીંયાથી પણ પૂછી શકાય છે કે ભાઈ 11મી પંચવર્ષીય યોજના જે છે કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી? તો કે ભાઈ શ્રી રંગરાજન દ્વારા. આ યોજના દરમિયાન સાક્ષરતા દરને 75% જે છે લઈ જવાનો તથા 2012 સુધીમાં તમામ ગામની અંદર દરેક લોકોને પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ થઈ રહે એવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જે સાક્ષરતા દર છે એને ક્યાં સુધી લઈ જવાનો લક્ષ્યાંક હતો? 75% સુધી. એટલે કે દરેક વ્યક્તિને શિક્ષણ મળી રહે, દરેક વ્યક્તિ શિક્ષિત હોય, કોઈનામાં પણ જે છે એ અભણતા ન રહે, અજ્ઞાનતા ન રહે, એ માટે શિક્ષણના સાર્વત્રિકરણ ઉપર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. 2007 સુધીમાં ટેલિફોન સેવા તેમજ 2012 સુધીમાં દરેક ગામની અંદર બ્રોડબેન્ડ સુવિધા ઉપલબ્ધ થઈ રહે એવો આ યોજનાની અંદર લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. 2007 સુધીમાં ટેલિફોન સેવા જે છે એનું સાર્વત્રિકીકરણ કરી દેવામાં આવે, દરેકની ટેલિફોન સેવા મળી રહે. 2012 સુધીમાં દરેક ગામની અંદર બ્રોડબેન્ડ સુવિધા એટલે કે ઇન્ટરનેટ સુવિધા પ્રાપ્ત થઈ રહે એવું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ સરકારી યોજનાઓમાં મહિલાઓ માટે 33% આરક્ષણ રાખવાની પણ જે છે એ જોગવાઈ કરવામાં આવી હતી કે જેટલી પણ સરકારી યોજનાઓ છે એમાંથી મહિલાઓને 33% લાભ આપવામાં આવશે અથવા તો 33% લાભ જે છે યોજનાનો એ મહિલાઓ માટે રિઝર્વડ રહેશે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી અધિનિયમ કે જેને આપણે શોર્ટ ફોર્મની અંદર મનરેગા કહીએ છીએ કે જે સમગ્ર વિશ્વનો સૌથી મોટો એમ્પ્લોયમેન્ટ ગેરંટી પ્રોગ્રામ છે, એની શરૂઆત પણ આપણે આ 11મી પંચવર્ષીય યોજના દરમિયાન જ કરીએ છીએ. આ ઉપરાંત સર્વ શિક્ષા અભિયાનની શરૂઆત કરવામાં આવે છે જેમાં દરેક વ્યક્તિને પ્રાથમિક શિક્ષણ મળી રહે એ બાબત ઉપર ધ્યાન આપવામાં આવે છે. તો જો અહીંયાથી પૂછી શકાય છે તમને કે ભાઈ મનરેગા કાર્યક્રમની શરૂઆત કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી? તો કે ભાઈ 11મી પંચવર્ષીય યોજના દરમિયાન જે છે એ મનરેગા કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ત્યાર પછી છે મિત્રો 12મી પંચવર્ષીય યોજના કે જેનો કાર્યકાળ વર્ષ 2012 થી લઈને 2017 સુધીનો છે. 12મી પંચવર્ષીય યોજનાનો હેતુ, એનો ઉદ્દેશ્ય એ ઝડપી, ટકાઉ અને સમાવેશી વિકાસ હતો. ગુજરાતીમાં કહીએ તો ફાસ્ટ, સસ્ટેનેબલ એન્ડ ઇન્ક્લુઝિવ ગ્રોથ. આવો હેતુ કઈ પંચવર્ષીય યોજનાનો હતો મિત્રો? 12મી પંચવર્ષીય યોજનાનો. 2017 સુધીમાં ગરીબીમાં 10%નો ઘટાડો કરવો અને કૃષિ સિવાયના ક્ષેત્રોમાં 5 કરોડ નવી રોજગારની તકો પેદા કરવાનો જે છે એ આ 12મી પંચવર્ષીય યોજનાના અંતર્ગત લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. ખાસ એનો હેતુ યાદ રાખવાનો છે, ઝડપી, ટકાઉ અને સમાવેશી વિકાસ. માત્ર ઝડપી અને સમાવેશી નહીં, ટકાઉ વિકાસ, સસ્ટેનેબલ.
વિકાસ એવી રીતે કરવાનો છે કે સંસાધનોનો ઉપયોગ એવી રીતે કરવાનો છે કે આપણી આવનારી પેઢી માટે એ સંસાધનો બચી રહે. પર્યાવરણની જાળવણી કરીને વિકાસ કરવાનો છે, એવો હેતુ રાખવામાં આવ્યો હતો 12મી પંચવર્ષીય યોજના દરમિયાન. આ 12મી પંચવર્ષીય યોજના દરમિયાન દેશના 90% લોકો સુધી બેન્કિંગ સેવાનો વ્યાપ વધારવાનું પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. દેશના 90% લોકો એવા હોવા જોઈએ કે જેની પાસે બેન્કિંગ સર્વિસીસ હોય, જેની પાસે બેંક એકાઉન્ટ હોય, પોતાનું એક ખાતું હોય. અહીં ખાસ એ બાબતની નોંધ લેવી કે આરબીઆઈ દ્વારા ગ્રામીણ ક્ષેત્રમાં બેન્કિંગ સેવાઓનો વ્યાપ વધારવા માટે એક ઉષા થોરાટ કમિટીની રચના કરવામાં આવી હતી. જોજો, આ તમને એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું છે મિત્રો, ઉષા થોરાટ કમિટી. તો તમને ફરી પાછો પ્રશ્ન પૂછી શકાય છે કે ઉષા થોરાટ કમિટી કયા હેતુ માટે જે છે ઘડવામાં આવી હતી. ઉષા થોરાટ કમિટીનો હેતુ હતો, આરબીઆઈ દ્વારા જે છે આ કમિટી બનાવવામાં આવી હતી, તો આરબીઆઈ દ્વારા ગ્રામીણ ક્ષેત્રમાં બેન્કિંગ સેવાઓનો વ્યાપ વધારવા માટે ઉષા થોરાટ કમિટીની રચના થઈ હતી કે ભાઈ આપણે બેન્કિંગ ક્ષેત્રની અંદર જે છે બેન્કિંગ સર્વિસીસનો વ્યાપ કઈ રીતે વધારી શકીએ, એ માટે આ ઉષા થોરાટ કમિટીએ સજેશન્સ આપવાના હતા. આ ઉપરાંત ડીબીટી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ યોજના જે છે એનો વ્યાપ પણ વધારવામાં આવ્યો. મિત્રો, એક એવી જે છે અનુભવ થયો હતો કે સરકારની જેટલી પણ યોજનાઓ છે, યોજનાઓના લાભ જે છે એમાં લીકેજીસ વધારે છે, મતલબ કે વચ્ચેથી ભ્રષ્ટાચાર થઈ જાય છે. લોકો સુધી એટલા પૈસા પહોંચતા નથી કે જેટલા પૈસા સરકાર આપે છે. તો આ માટે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને સરકાર જે કંઈ પણ લાભ આપી રહી છે એ ડાયરેક્ટલી લાભાર્થીના ખાતામાં જ જમા થાય એ હેતુથી આપણે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજનાની શરૂઆત કરી હતી. હવે મિત્રો, આપણે જે છે અત્યાર સુધી અલગ અલગ જે વિવિધ 12 પંચવર્ષીય યોજનાઓ છે એના વિશેની માહિતી મેળવી. આપણે શરૂઆત ક્યાંથી કરી હતી યાદ કરો. શરૂઆત આપણે સૌથી પહેલા ત્યાંથી કરી કે ભાઈ આર્થિક આયોજન એટલે શું, એની વ્યાખ્યા સમજ્યા હતા. પછી ભારતમાં આર્થિક આયોજનનો ઇતિહાસ શું રહ્યો છે એની ચર્ચા કરી. આયોજન પંચની સ્થાપના કરી હતી, એના વિશે વાત કરી. પછી જોયું કે ભાઈ હાલમાં આપણે 1 જાન્યુઆરી 2015થી આયોજન પંચના સ્થાને નીતિ આયોગની સ્થાપના કરી દીધી છે. તો આ આયોજન પંચ અને નીતિ આયોગ એ બેની વચ્ચે ફરક શું છે, શા માટે આપણે આયોજન પંચની જગ્યાએ નીતિ આયોગની સ્થાપના કરવાની જરૂરિયાત પડી એ સમજીએ. એટલે કે આયોજન પંચ અને નીતિ આયોગ એ બંનેને આપણે તફાવત રૂપે જોઈએ. સૌથી પહેલા આયોજન પંચની વાત કરીએ તો કે ભાઈ આયોજન પંચની સ્થાપના જે છે એ 15 માર્ચ 1950ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળના ઠરાવને આધારે થઈ હતી. એટલે કે આયોજન પંચ જે છે એ એક પ્રકારની એક્ઝિક્યુટિવ બોડી હતી, કાર્યપાલિકીય સંસ્થા હતી. જ્યારે નીતિ આયોગની સ્થાપના જે છે એ 1 જાન્યુઆરી 2015ના રોજ થઈ છે. એ પણ કેન્દ્રીય મંત્રીમંડળના ઠરાવને આધારે જ સ્થાપિત થયેલી સંસ્થા છે. તો ચાહે નીતિ આયોગ હોય કે યોજના આયોગ હોય, આ બંને એ એક્ઝિક્યુટિવ પ્રકારની જ સંસ્થા છે, કાર્યપાલિકીય જ સંસ્થા છે. આયોજન પંચ દ્વારા સમગ્ર દેશ માટે જે છે પંચવર્ષીય યોજનાઓ બનાવવામાં આવતી હતી, જ્યારે નીતિ આયોગ દ્વારા 15 વર્ષીય, 7 વર્ષીય અને 3 વર્ષીય એમ અલગ અલગ 3 પ્રકારના એક્શન પ્લાન રજૂ કરવામાં આવે છે. મિત્રો, જનતા દળની મોરારજી દેસાઈની સરકાર દરમિયાન આપણે જોયું હતું ને રોલિંગ પ્લાન. રોલિંગ પ્લાનના અંતર્ગત 3 પ્રકારના પ્લાન હતા. એવા જ 3 પ્રકારના પ્લાન જે છે નીતિ આયોગ દ્વારા રજૂ કરવામાં આવે છે. આયોજન પંચની અંદર કેન્દ્ર સરકારની ભૂમિકા વધારે હતી એવું પ્રતીત થતું હતું અને રાજ્ય સરકારની ભૂમિકાનો અભાવ જણાઈ રહ્યો હતો. જ્યારે નીતિ આયોગમાં કેન્દ્ર અને રાજ્ય બંનેની સકારાત્મક ભૂમિકા જોવા મળી રહી છે. એટલે કે બંને સાથે મળીને આગળ વધી રહ્યા હોય એવું ફીલ થઈ રહ્યું છે. અહીંયા સહકારી સંઘવાદ સ્થાપિત થઈ રહ્યો હોય એવું જણાઈ રહ્યું છે. આ જ સહકારી સંઘવાદ એ યોજના આયોગમાં જે છે એનો અભાવ જોવા મળી રહ્યો હતો, જે નીતિ આયોગની અંદર આ સહકારી સંઘવાદની ભાવનાને આપણે મજબૂત બનાવી શક્યા છીએ. આયોજન પંચની વાત કરીએ તો આયોજન પંચમાં યોજના આયોગની પ્રકૃતિ જે છે એ કેન્દ્ર સરકાર તરફ કેન્દ્રીકૃત હતી. મતલબ કે કેન્દ્ર સરકારનું ભારણ વધારે હોય, જાણે કે યોજના આયોગ એ કેન્દ્ર સરકારની પોતાની જ સંસ્થા હોય એવું ફીલ થઈ રહ્યું હતું. જ્યારે નીતિ આયોગની સ્થાપના થયા બાદ નીતિ આયોગની પ્રકૃતિ એ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિકેન્દ્રીકૃત છે. મતલબ કે માત્ર કેન્દ્ર સરકારની સંસ્થા તરીકે કાર્ય નથી કરતી, એમાં રાજ્યોને પણ સાથે લઈને આગળ વધવામાં આવે છે. યોજના આયોગની અંદર યુનિવર્સિટીના પ્રાધ્યાપકો તેમજ સંશોધન સંસ્થાના વિશેષજ્ઞો આ વગેરેનો સમાવેશ કરવામાં નહોતો આવ્યો. એમાં કોઈ ફિલ્ડ એક્સપર્ટ, સબ્જેક્ટ એક્સપર્ટ કે પ્રોફેસરને ક્યારેય સામેલ કરવામાં નહોતા આવતા. જ્યારે નીતિ આયોગની અંદર સ્પેશિયલ ઇન્વાઇટીઝ અંતર્ગત યુનિવર્સિટીના પ્રાધ્યાપકો તેમજ સંશોધન સંસ્થાના જે વિશેષજ્ઞો છે, તજજ્ઞો છે, એને પણ આપણે ઇન્ક્લુડ કરીએ છીએ. એનો પણ એમાં સમાવેશ કરવામાં આવે છે.
તો મિત્રો આ બંનેની વચ્ચેનો ફરક હતો યોજના આયોગ અને નીતિ આયોગનો. યોજના આયોગની જે ખામીઓ હતી એ ખામીઓ દૂર કરવાના હેતુથી આપણે 1 જાન્યુઆરી 2015ના રોજ નીતિ આયોગની સ્થાપના કરી હતી. હવે મિત્રો આપણે જે આયોજનની વાત કરી ગયા, ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયાની વાત કરી ગયા, ભારતનું જે આર્થિક નિયોજન છે એની જે ચર્ચા કરી, એ ભારતના આર્થિક નિયોજનમાં 2 મોડેલ જે છે ખૂબ જ ફેમસ છે. 2 અલગ અલગ અર્થશાસ્ત્રી, 2 અલગ અલગ વ્યક્તિએ આપેલા જે આયોજનના મોડેલ છે ફેમસ છે. તો આ બંને મોડેલને આપણે કમ્પેર કરીને તફાવત સ્વરૂપે જોઈશું. એક છે મિત્રો અમર્ત્ય સેનનું મોડેલ અને બીજું છે પ્રોફેસર જગદીશ ભગવતીનું મોડેલ. સૌથી પહેલા અમર્ત્ય સેનની વાત કરીએ તો પ્રોફેસર અમર્ત્ય સેનનું મોડેલ જે છે એ કેરળ મોડેલના નામે પણ ઓળખાય છે અને જગદીશ ભગવતી સાહેબનું જે મોડેલ છે ઘણી વખત ગુજરાત મોડેલના નામે પણ ઓળખાય છે. તો જોજો અહીંયાથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે ગુજરાત મોડેલના પ્રણેતા કોણ હતા? જગદીશ ભગવતી. અને કેરળ મોડેલના પ્રણેતા કોણ હતા? અમર્ત્ય સેન સાહેબ. અમર્ત્ય સેન સાહેબનું કેરળ મોડેલ શું કહે છે? તે સામાજિક આધારભૂત માળખું અને માનવ વિકાસના ક્ષેત્ર જેવા કે શિક્ષણ છે, સ્વાસ્થ્ય છે, એ વગેરે ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમર્ત્ય સેન સાહેબનું કેરળ મોડેલ એવું કહે છે કે સૌથી પહેલા આપણે માનવ સંસાધન વિકાસ કરવો જોઈએ. લોકોને શિક્ષણ સુવિધા મળી રહે, લોકોને સ્વાસ્થ્ય સુવિધા મળી રહે, એ બાબત ઉપર પહેલા ધ્યાન આપવું જોઈએ. જ્યારે જગદીશ ભગવતી સાહેબનું ગુજરાત મોડેલ એવું કહે છે કે આર્થિક વૃદ્ધિ એટલે કે મૂડી એટલે કે ખાનગી ક્ષેત્ર દ્વારા પ્રેરિત વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જગદીશ ભગવતી સાહેબનું ગુજરાત મોડેલ એવું કહે છે કે પહેલા વૃદ્ધિ કરો, વિકાસ પછી. અમર્ત્ય સેન સાહેબનું મોડેલ એવું કહે છે પહેલા વિકાસ કરો તો વૃદ્ધિ આપોઆપ થશે. બરાબર છે? મતલબ બંનેના પોતાના પર્સનલ ઓપિનિયન હતા. અમર્ત્ય સેન સાહેબ કહે છે કે તેમના મત મુજબ આર્થિક વિકાસ માટે સૌપ્રથમ માનવ વિકાસ કરવો જરૂરી છે. મેં કહ્યું ને, અમર્ત્ય સેન સાહેબ એવું કહે છે કે પહેલા દરેક લોકોને શિક્ષિત કરો, દરેકને સ્વાસ્થ્ય સુવિધા આપો, પછી વૃદ્ધિ ઉપર ધ્યાન આપો, પહેલા માનવ સંસાધન વિકાસ કરો. જ્યારે જગદીશ ભગવતી સાહેબનું ગુજરાત મોડેલ એવું કહે છે કે સૌપ્રથમ આર્થિક વૃદ્ધિ કરવામાં આવે કે જેથી સતત આર્થિક વૃદ્ધિ દ્વારા પ્રાપ્ત મૂડીનો માનવ વિકાસના ક્ષેત્રો જેવા કે શિક્ષણ અને સ્વાસ્થ્યમાં રોકાણ કરી શકાય, એટલે પછી માનવ સંસાધન વિકાસ આપોઆપ થઈ જશે. એકદમ શુદ્ધ ગુજરાતી ભાષામાં કહું તો જગદીશ ભગવતી સાહેબ એવું કહે છે કે સૌથી પહેલા પૈસા કમાઈ લ્યો, પછી શિક્ષણ મેળવો. એટલે તમે સૌથી પહેલા પૈસા કમાઈ લેશો તો સારું શિક્ષણ પછી મેળવી જ શકશો અને સ્વાસ્થ્ય સુવિધાઓ પણ સારી મળી શકશે. જ્યારે અમર્ત્ય સેન સાહેબ એવું કહે છે સૌથી પહેલા શિક્ષિત બનો, સ્વાસ્થ્ય સુવિધાઓનો વ્યાપ વધારો તો વૃદ્ધિ આપોઆપ થઈ જશે. તમે શિક્ષિત હશો તો આપોઆપ તમે પૈસા કમાઈ શકશો. બરાબર છે? તો આ બંનેના મોડેલમાં ફરક છે. અમર્ત્ય સેન સાહેબ એ વૃદ્ધિની સરખામણીમાં વિકાસને પ્રોત્સાહન આપે છે, જ્યારે જગદીશ ભગવતી સાહેબ એ વૃદ્ધિને પ્રાથમિકતા આપે છે અને આર્થિક વૃદ્ધિ પછી વિકાસ આપોઆપ થઈ જશે એવું માને છે. આગળ વાત કરીએ. અમર્ત્ય સેન સાહેબના મત મુજબ માનવ વિકાસ દ્વારા ભારતની મુખ્ય સમસ્યાઓ જેવી કે ગરીબી, ભૂખમરો અને બેરોજગારી જે છે એને સમાપ્ત કરી શકાશે, જેથી દેશમાં આર્થિક અસમાનતાનો વ્યાપ ઘટશે અને સામાજિક ન્યાય સુનિશ્ચિત કરી શકાશે. અમર્ત્ય સેન સાહેબ એવું કહે છે લોકોને શિક્ષિત બનાવીશું, એને સ્વાસ્થ્ય સુવિધાઓ આપીશું તો ભારતની જે મૂળભૂત સામાજિક સમસ્યા છે એનું આપણે સમાપન કરી શકીશું, દેશની અંદર બેરોજગારી ઘટાડી શકીશું, દેશની અંદર ગરીબીને દૂર કરી શકીશું. જગદીશ ભગવતી સાહેબ શું કહે છે? તેમના મત મુજબ સતત આર્થિક વૃદ્ધિ દ્વારા સરકાર સંસાધન સંપન્ન બનશે અને પરિણામે સરકાર આ વધારાના સંસાધનો દ્વારા વિકાસ કરી શકશે, જેનાથી બાદમાં ભૂખમરો, ગરીબી અને આવકની અસમાનતા જેવી જે સમસ્યાઓ છે એનું સમાધાન થશે. એવું કહે છે કે જો પહેલા આપણે સૌથી વધારે પ્રમાણમાં પૈસા કમાઈશું તો સરકાર પાસે પૈસા વધારે આવશે. સરકાર આ વધારાના પૈસાને ગરીબો તરફ જે છે કેન્દ્રિત કરી શકશે, ગરીબો ઉપર વધારે ધ્યાન આપી શકશે. એટલે સૌથી પહેલા વૃદ્ધિ થઈ જશે તો વિકાસ આપોઆપ થઈ જશે, એવું જગદીશ ભગવતી મોડેલ જે છે કહે છે. તો મિત્રો આપણે ચર્ચા કરી રહ્યા હતા ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા, ભારતની અંદર આર્થિક વિકાસની પ્રક્રિયાની, એમાં એ ખાસ કરીને ભારતની અંદર આર્થિક આયોજનની પ્રક્રિયાની, જેના અંતર્ગત આયોજનની વ્યાખ્યા સમજ્યા, ભારતની અંદર આયોજનનો ઇતિહાસ શું રહ્યો છે એની વાત કરી, વિવિધ પંચવર્ષીય યોજનાઓની વાત કરી અને છેલ્લે નીતિ આયોગ અને યોજના આયોગે બંનેની કમ્પેરિઝન પણ કરી અને આર્થિક આયોજનના 2 ખૂબ જ ફેમસ મોડેલ જગદીશ ભગવતી મોડેલ અને અમર્ત્ય સેન સાહેબનું જે મોડેલ છે એની પણ કમ્પેરિઝન કરી. તો મિત્રો હું આશા રાખું છું કે આજના આ એનસીઈઆરટી લેક્ચરમાંથી તમને ઘણું બધું જાણવા મળ્યું હશે અને એ ચોક્કસપણે તમને આવનારી પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો આજના એપિસોડમાં અહીંયા સુધી જ, ફરી પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં આ જ એનસીઈઆરટી સિરીઝ અંતર્ગત નેક્સ્ટ ટોપિક સાથે.
ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર.